मार गई मुझ तेरी जुदाई डस गई है तन्हाई। વાહ ભાઈ વાહ, જોરદાર હા પપ્પા. હું સાગર હે. હા શું છે બધું, ઘરમાં કાટ નથી? અરે આમ આવ્યો ને એટલે મને જરા લાગ્યું મારું માથું જરા વિખાઈ ગયેલું છે એટલે હા હા, કહેવાય નહીં તો કે જે શોખ માણસને નાની ઉંમરે હોય ને એ બધા જ શોખ તમને આધેડ ઉંમરે લાગ્યા છે. અરે શોખનું થોડું કાંઈ એવું ઉંમર કાંઈ જોઈને શોખ આવે છે. અરે શોખ તો માણસે ગમે ત્યારે કરાય, એમાં કાંઈ ઉંમરનો કાંઈ એમાં કાયદો નથી કે આ ઉંમરે એને અમુક શોખ ન કરાય. અને જો જે માણસ શોખીન હોય ને એ તો હું કહું એની કોઈ દિવસ ગઢપણ આવે જ નહીં, એની કોઈ દિવસ બીમારી ન પડે. અને એ આમ જો એનું આખું જીવન જ છે ને એ એકદમ મસ્તીભર્યું જ હોય. પણ શોખ તમારા જરૂરી છે. જે દિવસે માણસે શોખ મટાડી નાખ્યા અને એમ લાગ્યું હવે આ શોખ થોડો મારે કરાય, ત્યારે સમજવાનું કે એ માણસ ઘરડો થઈ ગયો. પછી એ ઉંમર 21 વર્ષની હોય કે 51 વર્ષની હોય, શોખ માણસને જીવતો રાખે છે. એ જે હોય તે પપ્પા, પણ શોખ પોતા માટે કરીએ ને એમાં કંઈ વાંધો નથી. સારા કપડાં પહેરવા, સારી રીતે રહેવું, એમાં પણ કંઈ વાંધો નથી. પણ અમુક ઉંમર પછી અમુક કાર્યો કરો ને તો એ સારા ના લાગે. મને તો બોલતાય શરમ આવે છે. હવે સમજો તો બહુ સારી વાત છે. અરે પણ તું શું વાત કરે છે? મેં ક્યાં એવું કંઈ આપણા ઘરની કંઈ આબરૂ નીચી થાય એવું કંઈ મેં કાંઈ કર્યું છે? અરે શું કર્યું છે? તું મને ચોખ્ખી વાત કર. વાહ ભાઈ વાહ, ભોળા તો જાણે એવી રીતે બને છે કે જાણે તમને તો આ દુનિયાનું કંઈ ગતાગમ છે જ નહીં. તમારા જેવો ભોળો માણસ આ દુનિયામાં જ નથી. જો પપ્પા, હા તમારા આ ઘરમાં શું કારસ્તાન હાલે છે ને એ બધી મને ખબર છે. હા કામિની આ ઘરમાં આવે છે અને તમે એની સાથે શું વર્તન કરો છો, કેવી રીતે રહ્યો છો ને એ બધી મને ખબર છે. તમારો દીકરો છું અને જો તમારો દીકરો એના મોઢેથી એવું બોલતો હોય ને સારું ન લાગે. અરે પણ બેટા એ આવે છે કામિની કે આ દામિનીની કંઈક ફ્રેન્ડ છે તો આવે છે તે એની મને એ બોલે એની વાતું કરે, એની વાતું મને ગમે છે એટલે હું એની અરે વાત કરું છું ને, બીજું કાંઈ નથી. હવે તું એમ કે આવી રીતે તું પછી તારા મનમાં જો આવું હા ઊંડું ઓલું ખરાબ વિચાર હોય એમાં હું શું કરું? લ્યો. વાહ ભાઈ વાહ, જો પપ્પા મારા મનના વિચારો ખરાબ નથી, પણ તમારો દૃષ્ટિકોણ છે ને એ જ ખરાબ છે. કારણ કે વાતો તો છે ને આ જગતમાં બધા કરે છે. છોકરી છોકરો ઊભીને વાતો પણ કરે, પણ એ વાતો અને તમે જે વાતો કરો ને એમાં જમીન આસમાનનો ફેર છે. હું કઈ ગાંડો નથી કે નથી 5 મહિનાનું દૂધ પીતું છોકરું કે મને ખબર ના પડે કે સામેવાળો વ્યક્તિ શું કરી છે, કે સામેવાળો વ્યક્તિ શું કરે છે અને શું કરવા માંગે છે. અરે તું પણ કામિનીને પૂછી જોજે ને, આ દામિની એ તો એની ફ્રેન્ડ છે ને કાંઈ બે એકબીજાને મળે છે તો પછી દામિનીને જ પૂછી જોજે કે આ કામિનીને પૂછી જોઈ કે તમારે કાંઈ આની આ કાંઈ એવી વાતો કરે છે. અરે હું યાર કોઈ એવી વાતે નથી કરતો કે જેનાથી આપણને લાંછન લાગે, એવી કોઈ એની વાતે નથી કરતો. જો પપ્પા હું એટલો હલકો માણસ નથી કે પોતાનાને સમજાવવાની જગ્યાએ પારકાઓને સમજાવું. સમજવાની જરૂર તમારે છે, એને નહીં. એ તો પારકી છે, તમે તો પોતાના છો ને. અરે તમે બીજાનું નહીં તો તમારા પરિવારનું તો વિચારો કે આ ઉંમરે કોઈને ખબર પડશે કે તમે આવા ધંધા કરો છો તો પછી સમાજમાં આપણી ઇજ્જત શું રહેશે? અરે આબરૂ શું રહેશે? નાક કપાઈ જશે, થૂથું કરશે લોકો તમારી ઉપર ને અમારી ઉપર. અરે થૂથું કરશે એટલે અરે આ જીવન છે ને મારું છે, આ શ્વાસ હું લઉં છું. હું છે ને કોઈ પાસે કંઈ ઉછીના રૂપિયા માગવા નથી જતો કે કોઈને કાંઈ નડતોય નથી, કોઈને કાંઈ હું આત્મા દુભાવતો નથી અને કોઈને હું એવું નથી કહેતો કે નહીં તમારે આમ નહીં કરવાનું. હવે મારી જિંદગી છે, કોઈને કાંઈ નડતર રૂપ છે જ નહીં તો પછી હું કાંઈ મારી જિંદગી જીવવાનું થોડું છોડી દઉં? તમને તમારી જિંદગી જીવવાનું છોડવાનું કોઈ નથી કહેતો, પણ તમે જેવી રીતે તમારી જિંદગી જીવી રહ્યા છો ને એ વાત છે. હા તમે જે કાર્યો કરો છો ને એ કાર્યો બંધ કરી દો, બાકી મોતથી જીવો ને. કોણ ના પાડે છે તમને? જો તને એક વાત કહી દઉં, હું માણસ છું, માણસ સમજ્યા? માણસ એટલે જીવતો જાગતો માણસ. હું છે ને ફૂટબોલ નથી. ફૂટબોલ હોય ને એ કોકની લાત ઉપર આમ જાય, કોક આમ મારે તો એ આમ જાય, ત્યાંથી કોક આમ એકને એક લાત મારે તો આમ જાય. એટલે એ ફૂટબોલ હોય ને એ આમ તેમ ભટક્યા કરે. બાકી હું માણસ છું, હું મારા વિચારો પ્રમાણે હાલું છું. માણસ છો ને તો માણસની રીતે રહેતા પણ શીખો, કારણ કે તમે જે કરો છો ને એના કારણે ફૂટબોલ કરતાં પણ બદતર હાલત થઈ શકે છે. હા તો હજુ કોઈને ખબર નથી ને ત્યાં સુધી બહુ સારું છે, બાકી જો કોઈને ખબર પડશે ને તો એવી હાલત થશે ને કે અરીસામાં મોઢું જોવાના લાયક નહીં વધો. એક વાત કાન ખોલીને સાંભળી લો પપ્પા, તમારે છે ને આ બધું છોડવું હોય તો છોડી દેજો, અને જો આવું જ બધું કરવું હોય ને તો આ ઘરમાંથી નીકળી જશો. અરે કેવી વાત કરે છે તું?
સારું આને કેમ ખબર પડી ગઈ છે? મેં તો બહુ ધ્યાન રાખ્યું હતું કોઈને ખબર ન પડે એમ, છતાંય આને ખબર પડી ગઈ. કાંઈ નહીં, આગળ જોયું જાય છે, પણ કામિની મને ગમે તો છે જ. ઘરે જાઓ, બરાબર છે ને? આ ડિઝાઇન તો હવે છે ને જૂની થઈ ગઈ છે, ચેન્જ કરવી પડશે. શું છે આ બધું દામિની? શું છે? જો દામિની, મારે છે ને તારી સાથે જરૂરી વાત કરવી છે. પહેલાં તો તું તારો ફોન સાઈડમાં મૂકી દે. ફોન સાઈડમાં મૂકી દે એટલે? આ તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે કે હું ફોનને ઘુમેડતી હોય, એમાં વગર કારણનું કંઈ કામ. જો હું છે ને મારું કામ કરતી હતી. હા, મને ખબર છે કે તું તારું કામ જ કરતી હોય છો આખો દિવસ, પણ અત્યારે છે ને તારું કામ સાઈડમાં મૂકી અને મારી જરૂરી વાત છે ને તું સાંભળી લે. સાંભળું છું પતિદેવ, બોલો. શું? તું છે ને હા તારી ફ્રેન્ડ કામિનીને હવે ઘરે નહીં આવવા દેતી. પ્રેમથી કહું છું કે એને છે ને ના પાડી દેજે કે આપણા ઘરે હવે ન આવે. શું કામ ન આવે? એનું કોઈ કારણ? હવે તમને લોકોને મારી ફ્રેન્ડ ઘરે આવે એમાંય વાંધો છે? હા, કારણ કે તારી ફ્રેન્ડ છે ને હા ઘરે આવે છે એટલા માટે મને તો બોલતાય શરમ આવે છે, પણ આ પપ્પા એમની પર ખરાબ દ્રષ્ટિ નાખે છે. શું બોલો છો? શરમ આવી જોઈએ તમને? આ તમારા પપ્પા વિશે તમે આવી વાત કરો છો? અરે બિચારું ગઈઢું માણસ છે, એમના વિશે આવું ન બોલાય. ગઢું માણસ છે મને ખબર છે, પણ બત્રી લખણું છે. હા, જ્યાં સુધી એના લખણ ન ઝલકાવે ને ત્યાં સુધી એને હાલતું જ નથી. સાગર, શું થયું છે? પેલા માંડીને વાત કરશો મને? માંડીને વાત બીજી કોઈ નથી, એક જ વાત છે કે જ્યારથી તારી આ ફ્રેન્ડ કામિની આપણા ઘરમાં આવે છે ને ત્યારથી જ પપ્પા એમની પાછળ લટ્ટુ થઈ ગયા છે. પહેલી વાત, કામિની છે ને મારી ફ્રેન્ડ નથી, મારી ક્લાયન્ટ છે. તમને ખબર છે ને એ હું જે ડિઝાઇન ડ્રો કરું ને એડીએ પર તમને ખબર છે ને કે હું જે ડિઝાઇન ડ્રો કરું છું એ બધી ડિઝાઇન એ પરચેસ કરી લે છે. એટલે કે મારી ડિઝાઇનને માર્કેટમાં લાવે છે, તો મારા માટે તો સારું જ છે ને. તમને કેટલા સમયથી કહેતી હતી કે મને એક બ્યુટીક ખોલી દો, પણ તમે માન્યા જ નહીં, તો મારે ઘરેથી કામ કરવું પડે છે. જે હોય તે, પણ અત્યારે એ આપણા ઘરે આવે છે ને એટલે આપણા ઘરનું ધનોત્પન્ન જાય છે. આવું ને આવું ચાલતું રહ્યું ને તો સમાજમાં આપણી બદનામી થશે. બીજી વાત બાકી છે, શું? બોલું? બોલી નાખો. બીજી વાત એ કે તમે જે પપ્પાની વાત કરો છો ને એ મને સાચી નથી લાગતી. કારણ કે પપ્પાની ઉંમર તો જુઓ, અને પપ્પા જો કદાચ કામિની સાથે વાત કરતા હોય તો એમને હશે ને કે ભાઈ દીકરી સમાન ગણતા હશે એટલે વાત કરતા હશે, એમના મનમાં કંઈ પાપ નહીં હોય. હું કંઈ ગાંડો છું? તને હું ગાંડો લાગુ છું? મારામાં અક્કલ જેવું કાંઈ છે જ નહીં. મને દેખાતું નથી કયો માણસ કઈ રીતે વર્તન કરે ને એ મને બહુ સારી રીતે ખબર પડે છે. અને રહી વાત મારા પપ્પાની, નાનપણથી ઓળખું છું એમને. અને અત્યારે જે કાર્યો કરી રહ્યા છે ને એ ખરેખર ખોટા છે. તમારે જે માનવું હોય એને માનો, પણ જ્યાં સુધી તમે મેં જે કહ્યું છે એ નહીં કરો ને ત્યાં સુધી કામિની તો આપણા ઘરે આવશે. અરે મારું કામ છે, મારું કામ પણ બંધ કરાવી દેશો? મારે મારું કામ પણ નહીં કરવાનું? સરસ, એક કામ કરો, તમે છે ને બધું જ તમારું કર્યા કરો. કાલ સવારે સમાજમાં આપણી બદનામી થશે ને ત્યારે ખબર પડશે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. અરે બોલ, કોઈ વાત સમજવી નથી માણસે. પણ હું એ જોઉં છું કે કેવી રીતે કામિનીને ઘરે નથી આવવા દેતા. કામિની હજી કેમ નહીં આવી હોય? કેટલા વાગ્યા? મોડું થઈ ગયું. અને ફોન નંબર એ નથી, બહુ વાર લગાડી. કામિની, હા કામિની બેટા. હા દામિની. એટલે મારે કામિનીની વાત કરવાનું હતું હું કે તને રોજ મળવા આવે છે ને એવડી છોકરી જેવી લાગે ને, આમ મોટી છે ને છોકરી જેવી લાગે. કામિની મારી ક્લાયન્ટ. તો એનું શું હતું? તો એ કેમ હજી નથી આવી? આવતી હશે, કામ હશે એને થોડું. પણ તમારે કઈ કામ હતું એનું? અરે ના ના, આ રોજ આ ટાઈમે આવી જાય છે તો હજી અડધી કલાક ઉપર થઈ ગઈ. એટલે જોકે કાંઈ વાંધો નહીં, પણ મને ચિંતા થાય છે. એ કંઈક અટવણી નહીં હોય ને, કંઈ મુશ્કેલી નહીં આવી હોય ને એટલે કહું છું. ના ના, હવે એવું કંઈ થોડી હોય. હશે કંઈક ઘરનું કામ હશે, કાં તો એની ઓફિસનું કામ હશે એટલે લેટ થયું હશે, કોઈને મળવા ગઈ હશે, આવતી જશે. પણ
તમને કેવી રીતે ખબર કે એ આજે આવવાની છે? અરે રોજ આ ટાઈમે આવી જાય છે એટલે હું જોતો મેં તો આવી કેમ નહીં એમ. અને એ આવે ને તો અહીંયા એની સાથે વાત કરવાની મજા આવે, એની સાથે વાત કરવાની વાત અલગ અલગ હોય એની સાથે, અને મને ગમે ને એવી વાત કરે એટલે એની રાહ જોઉં છું. ઘડીક વાતચીત થાય ને એમ. પપ્પા, તમારે હવે એની સાથે વાત કરીને ક્યાં જવું છે? અને એમ પણ એ મારી ક્લાયન્ટ છે, તો તમે એનાથી દૂર રહો ને તો વધારે સારું કહેવાય. અરે પણ એમાં શું વાંધો આવે હું એની સાથે વાત કરું? તમારે વાત જ કરવી છે ને તો મમ્મી સાથે વાત કરો ને. અરે ઈ તારી હાહુવારે મેં લગ્ન તો કર્યા, હવે એની હારે મારે વાતે કરવાની પછી, એટલે તું એક ગુનાની 2 સજા આપશો? હે? એટલે લગ્ન કર્યા પછી એને સાચવી આખી જિંદગી, અને હવે પાછી મારે એની હારે વાત કરવાની? કંઈક નવું પાત્ર હોય ને તો કંઈક વાત કરવાની મજા આવે, ને એની પાસે દેશી કટોરો છે, સમજાય? એની પાસે હું સારી વાત હોય. જો પપ્પા, તમારી વાતને હું સમજી શકું છું કે હવે આ ઉંમરે તમને એવું થાય કે કોઈ વ્યક્તિ ઘરે આવે તો એની સાથે થોડીક હવાણ કરીએ, વાતો કરીએ, હા, બસ. પણ તમને એવું નથી લાગતું કે આ વાત કદાચ કામિનીને ન ગમી તો? અરે પણ એ મારી યારે હસીથી જ વાત કરે, એકદમ હસી ખુશીને દાંત કાઢતા કાઢતા જ વાત કરતી હોય. ક્યારે મને એના ચહેરા ઉપર જોઉં ને તો એવું નથી લાગ્યું કે આને મારા પ્રત્યે કંઈ અણગમો હશે. અરે એટલી એની વાત કરતી હોય ને તે ઘણી વાર તો અડધી કલાક એમ કે મારે બસ ટાઈમ નથી એમ કરી કરીને કલાક બેઠી રહે છે. જો એને ન ગમતું હોય તો તરત વહી ન જાય. એટલે મને જેટલું મને ગમે ને એની વાત કરવાની એટલું એને ગમે જ છે. એ વાતો તમારી સાચી, એ વાતોડી છે ને પહેલેથી જ છે. હું જ્યારથી એને ઓળખું છું ને ત્યારથી એને વાતો કરવા બહુ જ જોઈએ. 2 મિનિટ પણ એનું મોઢું ચૂપ ના રહે. પણ ઠીક છે, 1 મિનિટ હું જરાક પૂછી લઉં એને. હા પૂછ. અને જો કે અટવાણી હોય ને ગાડીમાં મુશ્કેલ હોય ને તો હું તમને તારે લઈ આવીશ. હાલો, યસ, ક્યાં પહોંચ્યા છો તમે? હજુ નીકળ્યા નથી? ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હા હા, હું ફ્રી જ છું. તમને ટાઈમ મળે ને એટલે તમે આવી જજો. જી બિલકુલ. રાખો, બાય. અરે હજી નથી નીકળે? ના, એ ઘરે છે. એના ઘરે થોડું ફેમિલીનું કામ આવી ગયું હતું ને એટલે હજુ નીકળી નથી. થોડી વાર પછી આવશે, અડધી કલાક જેવું થશે એવું કીધું છે. અરે પણ પછી કેટલો તડકો આવી જાય. તો શું છે, તડકો આવી જાય તો આપણે શું છે? અરે પણ એને તડકો લાગે ને એમ કાળી પડી જાય પાછી, એટલે એ જો કે એને તડકો લાગે તો બીમાર પડી જાય, એટલે હું કહું છું કે એને જલ્દી વહેલું નીકળવું જોઈએ. તમે છે ને પપ્પા, જરાય ચિંતા ના કરો, કંઈ નહીં થાય. અને થાય તો પણ એને જોવાનું છે ને આપણે શું છે, આપણે તો આપણા કામથી કામ રાખવાનું. આ જુઓ ને, મારી ક્લાયન્ટ છે એટલે થોડીક સારી રીતે વાત કરવી પડે. અરે ના ના, એમ થોડું ચાલે. આપણે શું છે એમ થોડું જોવાનું હોય. આપણે બીજાને દુઃખ તો જોવા પડે ને, એને કંઈ અગવડ ન પડે એ પણ આપણે જોવું પડે ને. કંઈ તારો ક્લાયન્ટ છે એનો મતલબ એમ થોડું છે આપણે એની યારે કંઈ લેવા દેવા જ નહીં બીજી વાતમાં. સારું, એ આવે ને એટલે હું એને કહીશ કે તમારી સાથે વાત કરીને જાય, બસ. અને જો એક કામ કરીને એને ફોન કરીને એવું લાગે તો હું મોટી ગાડીને લઈ આવું તો એને તડકોય ન લાગે એમ લઈ આવું. આવી જશે. હા, આવી જશે. તો મોકલજે, હું અહીં બહાર જ બેઠો છું. હા. આ મોબાઈલ તો મને આપ્યો છે પણ કાંઈ સમજ નથી પડતી આમાં. કેમ છો? દામિની કંઈ દેખાતી નથી. આ બેસો ને, દામિની બહુ કામમાં છે પણ આજે પાછા. અરે પાછા એટલે શું? મારું કામ સરખી રીતના કરતી નથી તો આવું જ પડે ને પાછું. ક્યાં છે? મારી વહુ તમારું કામ સરખી રીતે નથી કરતી એમ? હમ વાહ રે વાહ, એવું કોણે કીધું કે મારી વહુ સરખું કામ નથી કરતી? આટલા બધા જણનું કામ કરે, બધાનું કામ બરાબર કરે, તમારું જ કામ બગાડે છે. સાંભળો, કરે છે પણ થોડું ડીલે થઈ ગયું છે. હા હા, બરાબર છે. વારે વારે આવવું જ પડે, બધું શીખવું જ પડે. બરાબર છે. અને પાછું તમે એની સાથે કંઈક ક્લાસીસ પણ જોઈન કર્યા છે આ તમારી કંઈક કામ માટે. આવું મારી વહુ કહેતી હતી. ફેશન ડિઝાઇનરનું કામ માટે. અચ્છા, બરાબર છે. એ બધું મને ન આવડે ને, ગામડાની છું ને હું. ન જ આવડે ને, દેખાય જ છે. શું? કંઈ નહીં. હું તમને શું કહેતી હતી? શું? ક્યારે આવશે દામિની? એ ઘરમાં જ છે પણ થોડું કામ કરે છે. એની ચિંતા નહીં કરો. પણ આ રોજ રોજ કોઈના ઘરે જવું કેવી રીતે ગમે? હે, કોઈનું ઘર? એટલે કોઈનું ઘર થોડી છે આ. તો અરે મારી બેસ્ટ ફ્રેન્ડ છે દામિની. હું એની ક્લાયન્ટ છું. બરાબર, બેસ્ટ ફ્રેન્ડ, ક્લાયન્ટ બધું બરાબર. હા. પણ મારું કહેવું એમ છે કે આમ
કોઈકના ઘરે વારંવાર જાઓ તો એ સારું તો ન જ કહેવાય ને. એટલે મારું આવું માનવું છે. તમારું એવું માનવું છે તો હું જતી રહું? ના એટલે જવાની વાત નથી, પણ આ કેમ કે તમને ખુશી નથી થઈ ને મને જોઈને? તમારા ફેસ પર આમ 12 વાગી ગયા હોય એવું લાગે છે. કઈ તકલીફ છે? ના ના તકલીફ કોઈ નથી. તમે આવ્યા એ બહુ સારું લાગ્યું, પણ એમ કહું છું કે આ શું છે ને કે અમારું મોટું ઘર જોઈને બધા અચંબિત થઈ જાય. એમાં એવું છે કે અમારા એના પપ્પા છે ને બહુ મહેનત કરી, બહુ એટલે બહુ જ મહેનત કરીને બધું ઊભું કર્યું આખું માળખું, અને પછી અત્યારે તો એટલા રૂપિયા છે ભગવાનની દયાથી કે કોઈ ચિંતા જ નથી. ઘર સારું છે ને અમારું? હા, ઘર તો મને બહુ ગમે છે, ખરેખર ફાઇન છે. અને ઘરના જે માલિક છે ને નરેશભાઈ, મતલબ મિસ્ટર નરેશ, એ પણ બહુ સારા છે. પણ એ મારા વર છે, યાદ રાખજો જરા. એમાં એવું છે ને કે હું ગામડાની છું એટલે થોડું ઘણું એમ મારામાં ને એમનામાં તફાવત ખરો. ઘણો તફાવત, થોડો નહીં, ઘણો બધો તફાવત. એ અમારે બે જોવાનું ને, તમે ચિંતા નહીં કરો ને. હા, હું તો જોઈ જ રહી છું તમને. અને એ બિચારા, જો કે મિસ્ટર નરેશ સાથે વાત કરવાની મને પણ બહુ જ મજા આવે છે. ઓસમ ફિલિંગ આવે છે મને. એમ? હા, બરાબર છે, સરસ. પણ બહુ મજા નહીં લેવાની. શું છે ને કે એમને વાતો કરવી બહુ ગમતી નથી. ક્યારેક ક્યારેક એમનું મગજ ચસકી પણ જાય છે. હા, એ તો હું જોઈ લઈશ. ક્યારેક ચસશે ને તો હું મેનેજ કરી લઈશ. અને એ બધું મને બહુ સારી રીતના આવડે છે. કયા માણસને કેવી રીતે કંટ્રોલમાં રાખવા, કેટલી ચાવી ક્યાં યુઝ કરવી, મારી પર છોડ દો. એમ? બરાબર છે, તમારી પર છોડ દઈએ એમ ને? બધું બરાબર. પણ હું એમ કહું છું કે ઘરે આવેલા મહેમાનને કઈ ચા પાણી કઈ જ નહીં? ચા પાણીની ક્યાં વાત કરો છો? હા, હું તો મારા ઘરના, મારા વરના બધાના વખાણ કરતી હતી. અને તમે પેલું કંઈક બેંક બેલેન્સનું કંઈક બોલવા જતા હતા, શું કહો છો? કોને જાણવું જરૂરી છે? હા, તો મિસ્ટર નરેશ મારા ફ્રેન્ડ જેવા છે ને, યુ નો. બસ આ બધું છે ને, આ શહેરી વાતાવરણ મને થોડું ઓછું ગમે. આ ફ્રેન્ડ એવું બધું નહીં કરવાનું. આ ફ્રેન્ડ તમારી પાસે રાખવાનું. એમનીથી થોડા દૂર રહો ને તો વધારે. એટલે કે દૂર એટલે કે વાત ઓછી કરવાની, એમ મજા ન આવે, સમજ્યા તમે? અને બીજી વાત એ બેંક બેલેન્સની તો હું શું વાત કરું. એના વ્યાજે જ અમારી 7 પેઢી ચાલી જાય ને એટલું બેંક બેલેન્સ ભેગું કર્યું છે. અરે મહેનત જ એવી કરી છે. અરે રંગત લાવે ને મહેનત. તમે જુઓ તો ખરા, આ એક મકાન નથી, આવા અમારી પાસે આ શહેરમાં 12 મકાન છે, સમજ્યા? 12 મકાન. પછી ગામડે તો કેટલું હંધુય છે, ત્યાં રહેવાની કેવી મજા આવે. તો હું શું કહું છું, હવે મારે જવું જોઈએ એવું નથી લાગતું તમને? કેમ કે દામિની, હા દામિની એના રૂમમાં છે, જાઓ મળી લ્યો. હા, મળી લઉં છું. હા, આ ચબૂતરી મને યોગ્ય નથી લાગતી. જ્યારે હોય ત્યારે મારા વરના વખાણ કરતી હોય છે. મને કંઈ સમજાતું નથી આ શું કરું. ક્યારની આવીને બેઠી છે અને અવાજ આવતો તો ખી કરીને વાતો કરે છે. અને કપડાં તો જો કેવા પહેરીને આવે છે. આ જીન્સ ને ટોપ ને ટી શર્ટ ને અંધું પહેરીને આયા કરે છે. મને તો ગમતું જ નથી, પણ કરવું હું હવે? આમાં કયો રસ્તો લેવો કાંઈ સમજાતું નથી મને. ચોટીલા વાળો દર્શન કરવા જવું હોય તો ચોટીલા જવાય. શું થયું? કંઈ નહીં. બોલો. ક્યારના એકલા બડબડ કરે છે. આવીને પૂછ્યું તો આપણા પર ગુસ્સો કાઢશે. શું થયું મમ્મીજી? ઘણું બધું થયું છે, કહેવા જેવું કાંઈ નથી. બોલો લ્યો. જો તમે છે ને હળવું મન રાખો અને મને વાત કરો. હું તમારી મોટી વહુ છું ને મમ્મીજી? હા, મોટી વહુ છે, મને ખબર છે, પણ હળવું મન કઈ રીતે રાખવું? એટલે જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું છે, કહેવાય એમ ન કરે. હે ભગવાન, કહેવાય એવું ન હોય તો હું જાઉં? જો એકલા બબડશો તો તમને કાંઈ નિવારણ તો મળવાનું નથી. જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું છે તો કેવું તો પડશે ને. એકલા બબડવાથી કોઈ નિવારણ નહીં નીકળે. એના કરતાં સારું કે તમે મને કહી દો કે શું થાય છે. શું કહું? આ પેલી કામિની નથી, આ દામિનીની ફ્રેન્ડ? હા, અને એની ક્લાયન્ટ એ આવી છે. તો એમાં તમે શું કામ મોઢું ચડાવો છો? રોજ આવે છે. હા, તો
ક્લાયન્ટ છે મમ્મીજી, આવે જ નહીં, એની ફ્રેન્ડ છે, બરાબર છે, ક્યારેક કામ હોય ક્યારેક એમને મળવા આવે, એમાં તમને શું મોઢું ચડે છે? પણ તમારા પપ્પાજીના બહુ વખાણ કરે છે, કહે છે કે બહુ મસ્ત માણસ છે, મજાના માણસ છે, વાતો કરવાની મજા આવે છે એની જોડે, એટલે કે રહેવાની બહુ મજા આવે, અને કેવું કેવું કહેતી હતી. પણ પપ્પાજી એમના બાપની જગ્યાએ છે તો કહે જ ને મમ્મીજી. સમજો તમે, એ છોકરીને પપ્પાજી પ્રત્યે એટલા માટે પ્રેમ હોય. બસ હવે એની નજર પરથી નથી લાગતું, બધું ઊંધું લાગે છે. જીવનના અનુભવ પરથી કહું છું. જીવનમાં આવા અનુભવો થયા છે પહેલા? એટલે પપ્પાજીએ પહેલા કઈ આવું કર્યું હોય તો તમને ખબર હોય ને કે પપ્પાજી કેવા હતા પહેલા એમ. ધ્યાન રાખો, તમે નજર રાખો. આ મને એ કામિની પર શંકા છે, આપણી બધી પ્રોપર્ટી ને હંધુઈ લૂંટીને લઈ ગઈ તો. તમને એટલી ખબર પડતી હોય ને તો મોટી મોટી ન કરાય. જ્યારે એની પાસે બેસો ત્યારે બોલો છો મારો ધણી આમ છે, મારા ધણી પાસે આટલો પૈસો છે, આટલી ફેક્ટરીઓ છે. થોડા ઓછા વખાણ કરાય ગામમાં. પણ જે છે એ તો કહેવાય ને. આ તો લઈ જશે પછી લૂંટીને બધું. લઈ જશે લૂંટીને, પણ કેવું તો પડે જ ને. ન કહીએ તો કેમ ચાલે? કારણ કે તને તો ખબર છે કે તારા સસરા પાસે કેટલું બધું છે. આ 2-12 મકાન છે, ગામડે જમીન છે, અહીંયા ધંધો છે, આપણી પાસે બેંકમાં કેટલા બધા રૂપિયા છે. તો આ બધી વાત તો કરવી જ પડે ને. હું શું કહું છું ખબર છે? કેસેટ બનાવડાવી લો આ બધી વસ્તુને. તમે જે બોલો છો ને પછી એને ઘરમાં આપણે ચાલુ કરી દઈએ. 24 કલાક રિપીટ કર્યા જ કરશે અને કામિની જેવી મધમાખીઓ ઘરમાં ફર્યા જ કરશે. સમજતા કેમ નથી મમ્મીજી? આપણે આપણા ઘરની મોટી મોટી વાતો બહાર કરીએ ને તો લોકો આપણા ઘર તરફ અને આપણા વ્યક્તિઓ તરફ આકર્ષાય અને પછી બધું લૂંટીને જતાય રહી. એમ? હા, તો ધ્યાન રાખવું પડશે. બોલવાનું જ નહીં. હંમેશા છે ને રોદરા જ રોવાના. મારી પાસે આમ નથી, મારી પાસે તેમ નથી, અમે તો આમ દુખી, અમે તો તેમ દુખી. દુખી માણસ પાસે કોઈ ના આવે. એમ? ખોટું નથી બોલાતું. તો કઈ વાંધો નહીં, મંગળસૂત્ર કાઢીને રાખો એટલે પપ્પાજી એને આપી દેશે. ના ના, મેં તો પહેર્યું જ નથી. હું તો મૂકી રાખું છું. આ ધોરે દાડે ચોરી થાય ને એટલે. મમ્મીજી, હા, તમે ખરેખર આટલા ભોળા છો? હાસ તો. હા, એટલે ના, તમે ભોળા જ છો લાગે છે તમારી વાત પરથી. પણ જો હું તમને શું સમજાવું છું ખબર છે? આ કળિયુગ છે. શહેરમાં ઘણા લોકો એવા રહેતા હોય છે જે બીજાના પૈસા ઉપર, બીજાના વ્યક્તિઓ ઉપર, બીજાના ઘરમાં કેમ બગાડવું ને એવી નજર રાખીને બેઠા હોય છે. અને જેવો મોકો મળે ને એવી તિરાડ પાડે. એટલે આપણે શું કરવાનું ખબર છે? બધું સાચું નહીં બોલવાનું. એમ? હા, સારું, નહીં બોલું. વેરી ગુડ. પણ ધ્યાન રાખજે. હો. હા, હું ધ્યાન રાખીશ. તમે ધ્યાન રાખજો. હો. હા, સાચું કહું ને તો થેન્ક યુ આજ માટે. તમે ઘરે આવી ગયા ને એટલે મારે એટલી શાંતિ થઈ ગઈ. આજે છે ને ઘરની બહાર નીકળી શકું એમ નહોતી. ઘરે કામ જ એટલા હતા. થેન્ક યુ. પણ હું તારા ઘરે આવીને તારી સાસુને બિલકુલ નથી ગમ્યું. ખબર નહીં કેવું મોં બનાવતા હતા. મને એવું લાગ્યું કે એમને મારા આવવાથી બિલકુલ ખુશી નથી થઈ. ઉલટાનું મને એમ કહેતા હતા કે તમારે અહીંયા રોજ રોજ ન આવવું જોઈએ. એ તો ક્યારેક બોલે, એમને છે ને થોડીક ઓછી બુદ્ધિ છે એટલે. પણ જુઓ, તમે જે ચેન્જીસ કરવાનું મને કહ્યું છે ને એ ચેન્જીસ કરીને છે ને હું ડિઝાઇન તમને મેઇલ કરી દઈશ. શ્યોર. અને તે જે પહેલાવાળી જે કરી હતી ને ખરેખર ઓસમ બની છે. સિરિયસલી પહેર્યા પછી શું લાગે છે, ઓસમ. અને તારું ખરેખર કામ બહુ જ ફાઇન છે. આમ કહેવાય ને વખાણવાના લાયક છે તારું કામ. થેન્ક યુ. બસ જો આવી જ રીતે છે ને કામ ચાલુ રહે ને ભગવાનની દયા થઈ જાય ને તો એક બ્યુટીક ખોલવું છે. અરે તારી ઈચ્છા છે તો તું બોલ ને. મેં એમ પણ ક્યારનું વિચારી રાખ્યું છે કે કોઈ પાર્ટનરશિપમાં હોય ને તો હું પહેલાં જ ખોલી લઉં. સાચે જ? સાચે જ. થેન્ક યુ. હું છે ને ઘણા સમયથી વિચારતી હતી. મારું તો છે ને પહેલેથી સપનું હતું. પણ સાગર છે ને અત્યારે ના પાડે છે. કહે છે કે અત્યારે હજુ લગ્નનો ખર્ચો છે ને એ માથેથી નથી ઉતર્યો. પણ દામિની, હું શું કહું છું, ફાઇનાન્શિયલી તો હું તને હેલ્પ કરી લઈશ, પણ બાકી બધી મહેનત તારે કરવી પડશે. ડોન્ટ વરી, જરાય ચિંતા ના કરો. આ મહેનત કરવામાં છે ને મને કોઈ જ વાંધો નથી. મહેનત કરવા માટે તો જન્મ લીધો છે ને. હા, એમ પણ તું બહુ મહેનતું છે. તારું કામ ખરેખર એકદમ બ્રિલિયન્ટ છે. હે ભગવાન, હું પણ ક્યાં વાતો કરવા ઊભી રહી ગઈ. તમે ક્યારના આવ્યા છો? તમે ક્યારે આવ્યા? ક્યારના આવ્યા છે? તૈયાર થઈ ગયા તમે? હા હા, એકદમ રેડી થઈ સારું થયું. ક્યાં જાઓ છો અંકલ તમે? નહીં, ક્યાંય નથી જતો. અહીંયા જ છું, સમજ્યા? કામિની બેન, એક કામ કરો, તમે છે ને બેસો, હું તમારા માટે ચા લઈને આવું. હા. અને પપ્પા, તમે તૈયાર થઈ ગયા છો ને તો ફટાફટ મમ્મીને મળી લો. એ કહેતા હતા કે કશેક બહાર જવાનું છે. બહાર જવાનું? હા, તો જો હું પણ તૈયાર થઈ ગઈ છું. તમે પણ ફટાફટ તૈયાર થઈ જાઓ.
અરે ના ના, એ તો હું એને મળીને ક્યાંય બહાર નથી જવાનું, સમજ્યા? હવે એને કંઈક નાની નાની વાત હોય ને, હવે એને ખાલી માથું દુખતું હોય ને ખાલી મેડિકલમાં દવા લેવા જઈ હોય ને તોય એમ કે લ્યો મારી હારે આવો, કારણ કે ઈ છે ને અમે પહેલેથી ગામડાનું પોથું રહ્યું, સમજ્યા? એટલે એને કાંઈ ખબર જ નથી પડતી. પપ્પા આવી વાતો ન કરાય. આ તો આપણા ઘરની સભ્ય જ કહેવાય ને, તારી ફ્રેન્ડ છે એટલે ફ્રેન્ડની પાસે કઈ થોડું કઈ છૂપું રાખવાનું હોય. પણ પર્સનલ અને પ્રોફેશનલ અલગ હોય કે નહીં પપ્પા, હે ને? નહીં, પણ જેવું છે એવું તો મેં મમ્મી કીધું હવે. બોલાવતા હતા તમને. ના ના, એને તો કઈ કામ નથી, કહું છું ને. જો એને જરીક આમ થોડુંક આમ તેમ થયું હોય ને તરત એમ કે આનું શું કર્યું ને આનું શું કર્યું ને, બહુ મગજનું પણ ટેન્શન મિસ્ટર છે. નરેશ, હા તું જા ને મતલબ તું જા ને, અમે લોકો શાંતિથી વાત કરીએ. ઠીક છે તો તું મારા માટે ચા લેવા જવાની હતી ને? ચા લઈ આવો ને. હા. તમે નહીં જાઓ ને મમ્મી સાથે? મમ્મી સાથે જવામાં કઈ વાંધો તો નથી, પણ પછી હું જાય, સમજાય? એવું લાગશે ને તો કાલે હું જઈ આવીશ એની હારે. હવે અત્યારે મેં એને કીધું હતું જવાનું છે, પણ પછી મને એમ છે હવે જો હું જાય એની હારે, બરાબર, તો એકલી જાતા ક્યારે શીખશે? ગમે ત્યારે બસ એને કોકની કોક સહારાની જરૂર જ હોય, કોઈની સાથે જવાનું, અથવા એકલી તો ક્યાંય જાય જ નહીં. હું મમ્મી સાથે જઈ આવું છું. અને બને તો એને એકલીને જ મોકલને, તમ તારે કાંઈ વાંધો નહીં, તું ન જાને તોય ચાલશે, સમજે? હા હું આવું. હા, એકદમ મીઠી ન બનાવતી હો, અદરક હા, વાળી. એ કે ને એવી જ બનાવવાની, સમજે? એમાં સેજ જઈ આમ તેમ નહીં કરવાનું. અને સારું. જો ચા ચાલશે ને પછી કઈ ઠંડુ એવું કઈ ના ના, ice cream, ચા ઠંડુ. એમ પણ દામિની ચા બહુ ફાઇન બનાવે છે. નાસ્તો. ના, નાસ્તો નથી કરવો, મને ખાલી ચા. અને ચા પતી જાય ને પછી આપણે અડધી પોણી કલાક બહાર બેસીએ ને પછી કઈ લીંબુ શરબત એવું કઈ ઠંડુ લેતી આવજે તમે. તમારે એટલી બધી વાત કરવી છે, માનો કે આ હવાણ કરવાની ના, 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 તમને ના. ગમે છે, પણ એટલી બધી વાતો હોય પપ્પા. હા હા, કાંઈ વાંધો નહીં, જેટલી. હું હા, ચા. આપણે બહાર બેસીએ, ઊભા રહેતા કે અડધી કલાક તો હા, ચાલ ચાલ. હું શું કહું છું અંકલ તમને? હે, અંકલ? નહીં નહીં, અંકલ નહીં કહેવાનું, એ બધું આ દેશી લાગે. અંકલ નહીં કહેવાનું, એટલે ખાલી નરેશ. હવે અંકલ તો બહુ લાંબુ થઈ જાય, ખાલી નરેશ. ઓકે મિસ્ટર નરેશ. બસ. હવે મને આજે રીચાએ તમારી વાત કરી, મતલબ રીચા આંટીએ મને તમારી બધી વાત કરી કે તમે આ બધું કેવી રીતના ઊભું કર્યું, બહુ બધી મહેનત કરી છે. તો મને ખરેખર તમારા માટે પ્રાઉડ ફીલ થયું કે મતલબ આ જમાનામાં પણ આટલો આ વ્યક્તિ મહેનત કરી શકે છે ને આટલું મોટું એમ્પાયર ઊભું કરી શકે છે. હા, મહેનત તો કરવી જ પડે ને, કંઈક મેળવવા માટે આપણે કંઈક તો કરવું પડે ને. પછી જો આપણે આળસ મનમાં રાખીને ઘરે બેઠા જ રહેવી અને ક્યાંય કામે જ ન જઈએ અને પછી આપણે એમ કહીએ મારા નસીબમાં નથી, તો એ પછી બારી છટકવાની વાત છે. મહેનતથી છટકવાની બીજું નામ આળસ. સાચી વાત છે. હું તમને છેલ્લા 2-3 વર્ષથી જાણું છું, પણ આજે એક વાત તમને કેવી છે. હા હા, તમે કહો તો હું કહી દઉં. અરે બોલ બોલ કામિની, બોલો બોલો. આમાં વાત જરા કેમ છે ને કે મને તમારી સાથે વાત કરવી ખૂબ જ ગમે છે, પણ ક્યારેક ક્યારેક કેવું થાય છે કે મને મોકો નથી મળતો, અને મોકો મળે છે તો કોઈ બીજું કોઈ વચ્ચે આવીને બેસી જાય છે. અરે ના ના, તમ તારે જેમ તમને મારી સાથે વાત કરવાની બહુ ગમે ને એમ જ મને પણ તમારી સાથે વાત કરવાની બહુ એટલે બહુ જ ગમે. એટલે હમણાં થોડા દિવસ પહેલા તો તમે કંઈ અડધી કલાક લેટ આવેલા, હા. એટલે મેં દામિનીને પણ પૂછ્યું કે આ કેમ એટલું બધું લેટ થયું, કે તમારે શું કામ છે? મેં કીધું એની ચિંતા તો થાય જ ને, આ તડકો છે, કંઈ વચ્ચે કંઈ રસ્તામાં કંઈ અડચણ આવી ગઈ હોય એટલે મને એની ચિંતા થાય છે. મને તમારો આ જ નેચર ખૂબ જ ગમે છે કે તમે મારી કેર કરો છો, મતલબ મારું ધ્યાન રાખો છો. હું કંઈ તકલીફમાં તો નથી ને? હા, બસ. પણ સાચું કહું ને તો ભલે કદાચ અત્યારે હું એવું કંઈક બોલીશ ને તમને બહુ અજીબ લાગશે, પણ તે છતાં પણ આજે હું હિંમત કરીને બોલી જ દઉં છું. હા, હા. કારણ કે આજે હું બોલવા માંગુ છું ને હું ઘણા ટાઈમથી દબાઈ રાખું છું, મતલબ કે હું કહેવા માંગુ છું પણ કહી નથી શકતી. અરે કહેજો તમે તારે, કંઈ વાંધો નહીં. જો સારી વાત હશે તો હું હા પાડીશ, અને જો ગમે એવી વાત નહીં હોય છતાંય જો તમને ગમતી હશે તો હું તમારું મન રાખવા માટે એમાંય હું સહમત થઈ જાય. બસ ચાલો, મારે તો બસ કામિની મારે રાજી રહેવી જોઈએ, બીજું કાંઈ નહીં. શું વાત છે, બસ તમે આ શબ્દ બોલી કાઢ્યા તો હવે મને થોડી હિંમત વધારે આવી ગઈ. હું શું કહું છું મિસ્ટર નરેશ? હા, બોલો બોલો. અરે હું કહું છું ને, અરે જો મને ગમતી વાત નહીં હોય ને તો પણ મારું મોઢું આવી રીતે હસતું જશે, પછી ક્યાં વાત રહે. એટલે તમે દિલ ખોલીને વાત કરી જો. હા હા આઈ હા હા, લવ યુ. આઈ
લવ યુ હા તો હવે તમે મારા દિલની વાત કરી દીધી. સાચે જ એક જ મિનિટ હા. અરે હવે હું તમને કહું છું યો બસ આઈ લવ યુ. થેન્ક યુ મતલબ તમે મારું આ લવ છે એક્સેપ્ટ કરી લીધો એમ ને? હા બસ. અરે જે તમે આ ઘણા સમયથી મને આ વાત કરવા માંગતા હતા ને એમ જ હું પણ તમને ઘણા સમયથી આ વાત કરવા માંગતો હતો પણ મારી પણ હિંમત નહોતી ચાલતી. અરે તમારી હિંમતને તો ધન્યવાદ દેવો પડે કે તમે પહેલા શરૂઆત કરી. હા પણ જો આ રીતિ રિવાજ અને આ દુનિયાદારીની ચિંતા ન હોત ને તો હું ખરેખર તમારી સાથે લગ્ન કરી લેત. હું બિલકુલ પરવા નથી કરતી અને હું એકદમ આજમાં જીવાવાળી વ્યક્તિ છું. એકદમ પ્રેક્ટિકલ લાઈફ હું જીવું છું. તો તમારું અરે હા તમારું શું કહેવું છે આમાં? અરે જેમ તમારું કહેવાનું એવું જ મારું કહેવાનું છે. માણસે તો જિંદગીમાં જે એને ગમે ને એવું કરવાનું હોય. બીજાને નડતર રૂપ નહીં થવાનું. બીજાને આપણે દુઃખી કરીને પછી આપણે જિંદગી નથી જીવવાની. આપણે તો આપણી ખુશી માટે આપણા આનંદ માટે આપણે ગમે એ રીતે જીવી શકીએ. એમાં તમે જે પગલું ભરો છો એમાં કોઈ ખોટું નથી. તમે જે કરવા માંગો છો એ જ હું કરવા માંગુ છું. જો હું પણ તમારી સાથે બહુ ખુશ છું. મને પણ તમારી સાથે વાત કરવી બહુ જ ગમે છે. તો પછી આમાં શું વિચારીશું આગળ? આગળ તો આપણે બંને એક થઈ જશું. ખાલી આપણા શરીર અલગ રહેશે બાકી આત્મા તો આપણો એક જ રહેશે. એવી રીતે આપણે જીવન જીવવાનું છે. કદાચ હું સપનું મને જરા ચૂટલો ભરો ને? અરે ના ના સપનું તો મારે જ તમને કહેવાનું. તમે ચૂટો ભરો. હવે સપનું નથી જોતો. તો પછી આગળનું પ્લાનિંગ કે શાંતિથી બેસીને વિચારીએ કઈ? ચોક્કસ. હે ને? તો મારું શું કહેવું છે પણ દામિની અને તમારા વાઈફ પેલા રીચા આંટી? અરે દામિની રીચા આ બધાને ગોળી મારો તારે. એની તમારે કોઈ જાતની ચિંતા નથી કરવાની. પણ તમે મારા છો અને હું તમારો છું. આ દુનિયામાં આપણા બે સિવાય કોઈ છે જ નહીં. એમ રાખીને આપણે આપણી જિંદગી જીવવાની છે. બીજાનો વિચાર આપણે કરવાનો જ નથી. તો પછી કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને? અરે હું બેઠો છું ને. મારી પાસે પ્રોપર્ટી છે, અઢળક પ્રોપર્ટી છે. એ બધી તમારી અને મારી તો છે જ. સારું તો ચલો આપણે જો આ એક મુદ્દો ઉઠાવ્યો છે. અરે આપણે અત્યારે શાંતિથી પહેલા કંઈક બેસીને વાત એની માટે આપણે સેલિબ્રિટી કરીએ. ચાલ મમ્મી શું કરો છો? તપેલી લ્યો છો પાછી મૂકો છો. આ વાટકો આમથી આમ કરો છો. કરવું શું છે? મગજ કામ નથી કરતું. કરવું શું છે ને એ તો ન જ પૂછો. સમજાતું નથી. આ તમારી ક્લાયન્ટ એટલે કે તમારી આ બેનપણી એ આવ જાવ કરે છે. એને બંધ કરાવો ને ઘરમાં આવવાનું. મમ્મી શું બોલો છો? તમે પણ આવી રીતે વાત કરશો? તમે તો સમજવાની કોશિશ કરો. હું શું સમજું? હા, સમજવાની જરૂર તમારે છે. મને કહો છો કે હું સમજું? અરે જ્યારે હોય ત્યારે તમારા પપ્પાજી સાથે હી કરીને વાતો કરે છે અને કાયમ તમારા પપ્પાજી પણ કામિની આજે ન દેખાણી, કામિની આજે ન દેખાણી. એ જ કહું છું મમ્મી કે તાળી છે ને એક હાથે ન પડે. માની લો કે કદાચ હું કામિનીને આપણા ઘરે આવવાની ના પાડી દઈશ તો તમને શું લાગે છે કે પપ્પા એને નહીં મળે? જેને મળવું હોય ને તો બહાર પણ મળી શકે. આ તો સારું છે ને કે આપણે નજરની સામે જ લો, બહાર બોલો. મળતા હોય તો શું ખબર. લો આ સરસ. ઉલટા ચોર કોટવાલ કો દાટે એવું કામ નહીં કરવાનું. હવે મને સમજાતું નથી. પહેલાં તો આવું કંઈ હતું નહીં. આ તમે ઘરે બેસીને આ કામ ધંધો ચાલુ કર્યો ને એટલે જ આ બધી વસ્તુ થઈ રહી છે. તમે ધંધો જ ન ચાલુ કર્યો હોત તો મેં તમને ના જ પાડી હતી. આપણા ઘરમાં રૂપિયાની કંઈ કમી નથી, કાંઈ જ કામ ધંધો નથી કરવો. પણ ના, ત્યારે તમે સાગરને મનાવી લીધો અને હવે થઈ ગયું કામ. કમી ન હોય તો નહીં કરવાનું. હા કેવી વાત થઈ મમ્મી? મને એમ હતું કે તમે મારી વાતને સમજજો. સમજતી જ હતી. હા, સાંભળો, હું તમને દોષી નથી માનતી. હું માનું છું કે તમારો વાંક નથી. મને ખબર છે કે આવું કોઈની પણ સાથે થાય ને તો એ ફ્રસ્ટ્રેટ થઈ જાય, ગુસ્સો આવે. એટલે તમારી વાતને હું સારી રીતે સમજું છું. મેં પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરી હતી. પપ્પાને ઘણા સમજાવ્યા કે એ એમની તો કામિની બુદ્ધિ સાથે- બેર મારી ગઈ છે. એ કામિની સાથે ન બોલે, એની સાથે ઓછી વાતો કરે. પણ પપ્પા સમજતા જ નથી. મમ્મી હવે તમારે જ કંઈક કરવું પડશે. અને મારી વાત કંઈ ખોટી નથી ને તમે જ વિચાર કરો. હું કામિનીને આપણે ઘરે આવવાની ના પણ પાડી દઈશ પણ જો એ બંનેને મળવું જશે તો એ તો એકબીજાને ફોન કરીને બહાર પણ મળી લેશે. તો શું કરશો? તો પણ મારા કામને દોષ આપશો?
પહેલાં છે ને આવું કાંઈ હતું નહીં. તમારું કામ ચાલુ થયું ને એટલે છોકરીઓ આવતી થઈ. છોકરીઓ આવતી થઈ ને તમારા પપ્પાજી જે વસ્તુ કરી રહ્યા છે ને એ યોગ્ય નથી, છતાંય કરી રહ્યા છે. હવે આમાં શું છે ને શું નહીં મને નથી ખબર, પણ અત્યારે મારું ઘર તૂટી રહ્યું છે. મમ્મી, એ મારી ક્લાયન્ટ છે અને એને છે ને આવી રીતે હું ઘરે આવીને ના ન પાડી શકું. થોડા સમયની વાત છે ને, આપણે કોઈને હેરાનગતિ થાય ને એવું ન કરવું જોઈએ. તમને છતાંય જો એવું લાગતું હોય ને કે મારે મારા કામને મૂકી દેવું જોઈએ, મારા પેશનને મારે ફોલો ન કરવું જોઈએ, મારે ઘરે જ બેઠું રહેવું જોઈએ, તો હું એવું કરીશ બસ. પણ તમે તમારા એકનું ન વિચારતા, સાથે સાથે મારું પણ વિચારજો કે આમાં હું ક્યાં ખોટી છું, મારો શું વાંક છે. હું બધાનું જ મારો જો વિચારું સ્વભાવ છું. જેવો હોય તો કામિની નહીં આવે. કાલે સવારે તમારી કોઈ ફ્રેન્ડ આવી તો, આજુબાજુમાંથી કોઈ સાથે બોલ્યા તો, બરાબર છે. હવે તો બધા માટે જ વિચારવું પડે. ઘરમાં સ્ત્રી જાત આવે એના માટે વિચારવાનું. હું તો કંટાળી ગઈ છું, સમજાવીને થાકી ગઈ, છતાંય સમજવા તૈયાર નથી. પણ આજે કડક શબ્દમાં સમજાવી જ દઈશ. તમારા સસરાજી સાથે મારે વાત કરવી જ પડશે. આ રોજની મગજમારી મને નથી પોસાતી. શું વાત કરશો? અમે બધે તેટલા સમજાવ્યા ને. સાગરે પણ મને કહ્યું છે તું કે કામિની આ ઘરમાં ના આવે ને એવું કરજે. હું કામિનીને ના પાડી દઈશ. કામિનીની બેન બીજી આવશે તો એને પણ ના પાડી દેવાની. ના. આપણે છે ને આપણા સિક્કાને સમજાવવું જોઈએ. આપણો સિક્કો ખોટો હોય ને તો બીજાને ના પાડવા ન જવાય. બરાબર છે, એકદમ સાચું કહ્યું. આપણો સિક્કો ખોટો હોય તો બીજાને સમજાવવા ન જવાય, આપણે સમજાવવું જોઈએ. અને હવે તમારા પપ્પાજીને સમજાવવાનો સમય આવી ગયો છે, સમજાવવાનો નહીં. મને તો એમ લાગે છે કે હવે એમને બહુ કડક ભાષામાં કહેવું પડશે, નહીંતર આ નહીં સુધરે. આ રોજ કંઈક ને કંઈક વસ્તુ વધતી જાય છે, ઓછી થવાની જગ્યાએ પોતાની મરજી ચલાવી રહ્યા છે. આ નહીં ચાલે, જરાય નહીં ચાલે. કારણ કે ચલાવાતું હતું ને ત્યાં સુધી તો ચલાવ્યું, પણ હવે નહીં. અને ઇન કેસ જો પપ્પા તમારી વાત ન માન્યા તો હું તો પૂછું છું કે તો તમે શું કરશો? તો જોયા જેવી થશે. નહીં થવાનું થશે આ ઘરમાં. શું નહીં થવાનું થશે? આ પપ્પાના મોઢે હંમેશા એક જ વાત હોય છે કે તારી માને ક્યાં કઈ ખબર પડે છે. હા, માને ક્યાં ખબર પડે છે? માં તો બુદ્ધિની બારદન છે, ગામડાની ગમાર છે, મને ક્યાં કઈ સમજ પડે છે? પહેલેથી આવું કહેતા આવ્યા, વાતમાં મારું અપમાન કરતા આવ્યા. આજે કે પહેલી વાર નથી કરતા. તો ખબર નહોતી કે હું ગામડાની છું, પરણીને શું કામ લાવ્યા? ત્યારે આખી જિંદગી એમનું ઘર સંભાળીને રહી, એ નથી દેખાતું. તમે મોકો આપ્યો ત્યારે એ બોલ્યા ને. તમે પહેલેથી જ પપ્પાને બોલતા બંધ કર્યા હોત કે બોલવા જ ન દીધા હોત તો આજે તમારે ના સાંભળવું પડે ને આ દિવસ ન જોવો પડે. આ તમે છે ને પપ્પા જ્યારે પહેલાં બોલતા હતા ને ત્યારે એમને ચૂપ ના કરાવે ને એટલે. પણ હજુ એ સમય છે, પપ્પાને સમજાવો, પપ્પા સુધરી જશે. હવે બરાબર. ડૂકું કાઢવાની કઈ જરૂર હતી? ના ના, ડોકું કાઢવાની ક્યાં જરૂર હતી? ડોકું તો ઉખાડીને ફેંકી દેવાની જરૂર હતી. તમારું મારું તો હું બોલશો તને ભાન છે? મને બધું ભાન છે, પણ તમને ભાન નથી. તમે તમારી ઉંમર મર્યાદા હંધી ભૂલી ગયા છો. એ દેખાઈ રહ્યું છે મને. કે ગાંડી થોડી છું, રોજ જોઉં છું તમને. તમે હું કરી રહ્યા છો ને હું નહીં. કાં આ આજકાલ ઘરમાં રહેવાનું વધારે ગમે છે તમને, અને કામિનીની આગળ પાછળ આટા ફેરા મારવાનું તો એનાથી વધારે ગમે છે, હે ને? એમાં પણ હું થઈ ગયું હવે કામિની હારે વાત કરવું. હવે એની હારે મેં બે ઘડી હસી મજાકથી વાત કરી લીધી એટલે હું ખરાબ થઈ ગયો. તને મેં આખી જિંદગી પાલવી, તને આ ઘરમાં તને સારા કપડાં પહેરાવ્યા, આવું મોટું આખું તને ઘર લાવી દીધું, એનું કઈ મહત્વ નહીં. હા તો આ તમારી હારે પરણીને આવી ત્યારે તમે પાછું નહોતા કમાતા. આ તમે બધું ઊભું કર્યું ત્યારે તમારા સંઘર્ષમાં હંધોય સાથ આપ્યો, અને અત્યારે તમને બીજું બધું સારું લાગે છે અને આ બાયડી ખોટી લાગે છે. કાં જો તારે છે ને હું ગમે કરું બહાર, તારે છે ને વચ્ચે બોલવાની કાંઈ જરૂર જ નથી, સમજા? મને મારી રીતે તું જિંદગી જીવવા દે. તને જો કાંઈ ઘટે, તારે કાંઈ ઘરેણા લેવું હોય તો કે, કોઈ હાડી લેવી હોય તો કે, તારે જે લેવું હોય બધી તને છૂટી. બાકી હું જે ગામમાં કરતો એમાં તારે વચ્ચે ક્યાંય કોઈને કહેવાની જરૂર નથી. અને આ તું બોલી ને એ બોલી, હવે આજ પછી મોઢું છે ને બંધ રાખજે. બહુ મોઢું બંધ રાખ્યું, આખી જિંદગી ચૂપ જ રહી. ગામડાની ડોબી ગમાર, બુદ્ધિ વગરની, અક્કલ વગરની, કાંઈ આવડતું નથી, હાવ દેશી છો. આ હંધુય મેં સાંભળ્યું ને તમે મને કીધું અને ચૂપચાપ જોયા કર્યું મેં. હા, પણ મેં ક્યાંક ખોટું કીધું છે?
તું એવી છો સમજ્યા હાવ ગમારસ છો તારી હારે લગ્ન કરીને છે ને મારી જિંદગીની છે ને હું તો કહું અણાઈ ગઈ છે અણાઈ ગઈ જો ને ચોખ્ખા શબ્દમાં કહે ને બરબાદ થઈ ગઈ છે મારી જિંદગી. આ તો સારું છું કે કામિની મારા જીવનમાં આવી અને મારા જીવનમાં એક જરીક આમ રોનક આવી તો હું તું તારા પતિના જીવનમાં રોનક આવે એ નથી તું જોઈ શકતી. ના ના અંધુય જોઈ શકાય ને, રોનક આવે એ જોઈ શકાય, પતિ ખુશ રહે એ જોઈ શકાય, પણ પછી મારું મહત્વ ઘટાડી અને ગામનું મહત્વ વધારો ને એ ન જોઈ શકાય. સમજ્યા? તારું ક્યાં કઈ મહત્વ ઘટાડ્યું છે? તને હું આ બેટા એક ખાવા નથી મળતું? આ ખાવાથી સંસાર ચાલે છે? બોલી લીધું, તને ખાવા નથી મળતું, તને ઘરેણા જોઈએ, તને સાડી જોઈએ, મને કાંઈ નથી જોઈતું. આજે ધણી છે ને મારો ઈ મને જોઈએ. આ ગામમાં છે ને લોકોની આગળ તમે જે પૂછડી પટપટાવો છો ને એ અંધું 4 દિન કી ચાંદની ને પીર અંધેરી રાત જેવું છે, પણ તમને અક્કલ ક્યાં આવે છે? અક્કલ તો તારામાં નથી સમજ્યા. જ્યારે હોય ત્યારે આવું ચીપકીનું માથું ઉળે અને આવા હાડલા પહેરે હા એટલે હાવ છે ને દેશી કટોરો ને દેશી કટોરો. તને તો છે ને મારે કંઈક સારી પાર્ટીમાં લઈ જાય ને તોય મને શરમ આવે કે મારે એક પછી મારે ત્યાં છે ને બાના કરવા પડે કે બીમાર છે એટલે નથી આવી કે. અને આ કામિની જો મારી યારે હોય ને તો અમારી જોડી લાગે એમ, કોકને એમ લાગે ના ના રૂપ સુંદરી આવી હો આ જગતમાં રૂપ સુંદરી આવી અને એની હારે હું કાંઈક સારો લાગુ મારું માન વધી જાય. તારી હારે જાવ ને તો મારું માન ઘટી જાય એ તારે જરીક સમજવું પડે. એટલે હું તમારી હારે આવું તો તમારું માન ઘટી જાય? હા, હું તમારી હારે આવા દેશી લુગડા પહેરીને આવું તો લોકો તમને ન બોલાવે અને એ આજકાલની મોડર્ન જે આવી છે એ તમને સારું લાગે છે? અરે જ્યારે મહેનત કરે ને પુરુષ ને ત્યારે એને સાથ આપે ને એનું નામ સ્ત્રી કહેવાય. હા, અત્યારે રૂપિયા છે ને તો રૂપિયા નાખતા તો હંધુય મળે અને આ જમાનો જેવો છે, કળિયુગ છે, આમાં તો રૂપને પૂજાય ગુણને નહીં. ને અત્યારે એ જ થઈ રહ્યું છે, તમે રૂપને પૂજી રહ્યા છો. મારામાં 70 ગુણ સારા હોય ને તો એ તમને નથી દેખાતું. પણ હું તમને કહી દઉં છું આ હંધુય ઝાઝાદી નહીં ચાલે. તમારા 2 છોકરા પૈણી ગયા, વહુઓ આવી ગઈ છે ઘરમાં અને હવે તમે આવું બધું વિચારો છો? આ તમને શોભા આપે છે? આ બધું તમને સારું લાગે છે? વેવાય વેલાવાળા છો અને તમને એમ છે કે તમે મને લઈને જાઓ તો તમારું નાક નીચું થઈ જાય તો નહીં લઈને જતા. મેં ક્યાં કીધું છે કે તમે અંધી જગ્યાએ મને લઈને જાઓ? આજે પણ હું તને ક્યાંય નહીં લઈ જાઉં અને આયા 2 છોકરાને 2 વહુને જે જોઈ બધું હું આપવા તૈયાર છું. બાકી હું છે ને કામિની હારે ફરવાનો છું સમજ્યા. અને એવું લાગશે ને તો હું એવું કંઈક પગલું ભરી કે જે તમારી બધાની આંખી પોળી થઈ જાય. એટલે હું જે કરું છું ને એ મને કરવા દો, નકર હું જો એને આ ઘરમાં લાવીને તારી સોતન બનાવીને તો તમને બધાને ખબર પડશે. એટલે હું નથી લાવ્યો ત્યાં લગી હારો છું અને એવું લાગશે ને તો મારે તારી સોતન બનાવીને એના ઘરમાં લાવવી પડશે. મારે જિંદગી એની હારે જવી, બીજું કાંઈ મારે વાત નથી કરવી. તારે રોવું હોય તો રહે અને આ રહેવું હોય તો રહે અને તારા બાપની ઘરે જાવ ને તોય વહી જા. હે ભગવાન, આ ક્યારના બોલાવ્યા છે અમને મેં નરેશને? ક્યારે ગયા હશે? તો રાહ જોવડાવ. तुमने पुकारा और અરે हम चले आए, जान हथेली पे ले आए हैं. ના 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 ના, આ જાન હતી પર લાવવાની કોઈ જરૂર નથી. તમે જીવશો તો મારા કામના છો, પછી ઉપર ગયા પછી કઈ કામના નથી. અરે આપણે જો આ જીવનમાં જ્યાં સુધી જીવીએ છીએ ને ત્યાં સુધી બસ આપણે આવી રીતે હસી મજાકથી જ રહેવાનું છે અને તો જ એમ લાગે આપણે કે આપણે જિંદગી જીવ્યા છીએ. પણ અત્યારે મને થોડુંક ટેન્શન છે. અરે ટેન્શન? અને એ પછી મારી કામિની ને? અરે હું તારા જીવનમાં આવ્યો ને પછી ટેન્શનનો શબ્દ તારી ડિક્શનરીમાં ક્યારેય હોવો જ ન જોવે. ટેન્શન, દુઃખ, ચિંતા, ઉદાસી આ બધા છે ને શબ્દો તારા જીવનમાંથી હવે નીકળી ગયા છે. એ શબ્દ આ તારા માટે આ દુનિયામાં છે જ નહીં એમ જ માનવાનું. પછી કઈ સરસ, આટલું કહીને તો મતલબ મારું મન એકદમ હળવું કરી નાખ્યું તમે. હા હા હું શું કહું છું તમને, મારું એક જગ્યાએ પેમેન્ટ અટકી ગયું છે ને અત્યારે મને ખૂબ જરૂર છે પૈસાની. શું મને 5 લાખની મદદ કરી શકશો? 5 લાખ રૂપિયા. પછી હું જેવી સગવડ થશે ને એવા તમને પાછા આપી દઈશ. બસ પ્રોમિસ, પાક્કું 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 પ્રોમિસ. તો નથી આપવા. કેમ? અરે હું કહું છું ને કે હું પાક્કું પ્રોમિસ આપું છું, હું આપી દઈશ તમને પાછા. બસ તો એટલે જ નથી આપવા. પાછા આપવાની વાત કેમ આવી? મારા શું આ રૂપિયા છે એ હું તારા નથી? અરે તારે તો હકથી માગવાના હોય. મને 5 નહીં 10 લાખ રૂપિયા આપો અને પાછા આપવાની વાત કરીને એ મને ન ગમે. હવે જો તું આ પાછા આપવાની વાત કરે છે એનો મતલબ એમ
કે તું હજી મારી બની જ નથી. તું અને મને બંને અજનબી માને છે. હા હવે અરે ના 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 તમે આવું ના બોલો. હું શું કહું છું ખબર છે, મને અત્યારે 5 લાખ રૂપિયા આપો, પછી મને જેમ જેમ જોઈશ તે એમ હું માગી લઈશ. હા બસ કાંઈ વાંધો નહીં. તારે ત્યારે ગમે ત્યારે જરૂર પડે ને મારી પાસેથી રૂપિયા લઈ જવાના. મારી પાસે ઘણોય રૂપિયો છે અને મારે તો બસ જીવનમાં છે ને આનંદ જોઈએ છે. આનંદ કે મારી સાથે કોઈ એવું પાત્ર હોય જેની સાથે મને ગમે, મને મજા આવે. એવું તું મને મળી ગઈ છો. પણ આ હાથ કેમ પાછળ છુપાયો છે? શું લાવ્યા છો? કઈ ગિફ્ટ લાવ્યા છો ને મારા માટે? આંખ બંધ કરતો બતાવું. લો. જોજો ખોલવાની નથી હો. હમ. હવે ખોલવાની લ્યો. અરે સોનાની ચેન. સ્પેશિયલ મારી કામિની માટે. પણ અત્યારે તો સોનાનો કેટલો બધો ભાવ છે. અરે ભાવ છે પણ એ ગામવાળા માટે છે. મારા માટે તો આ ચણા મમરા બરાબર કહેવાય. આટલી મોંઘવારીમાં સોનાનો ચેન કોણ લાવે પણ? અરે આ તો ખાલી ચેન જ છે. આમાં ખાલી ગળું જ ઢકાય છે. પણ હું તો તને આખે સોનાથી મઢી દેવાનો છું. લો લો તમારા હાથથી જ પહેરાવી દો. એ હવે આ સોનાની ચેનની હવે કિંમત થઈ. અત્યાર સુધી તો એ મામૂલી હતો પણ આ તારા ગળામાં આવ્યો ને પછી અમૂલ્ય થઈ ગયો. પણ ખરેખર આટલો બધો ખર્ચો કેમ કર્યો? અરે ચાલત ને અરે ન લાગે હોત તો. ના ના તારા માટે ચાલે, મારા માટે ન ચાલે ને. હવે આ જે સોનાની ચેન હું લાવ્યો એ માનો જેટલાનો આવ્યો 1 લાખનો 1.5 લાખનો, એની એ સોનાની ચેન આગળ અને આ સોનાનો ચેન જોયું ને તારું જે ચહેરામાં જે હાસ્ય જોયું ને એની આગળ આ સોનાની કિંમત કાંઈ ન કહેવાય. એવું અમૂલ્ય છે તારું હાસ્ય. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. તો હવે પેલા પૈસા ક્યારે આપશો મને? અરે પૈસા તો આ પિયુષ પાસેથી લઈ લેજે ને. મારો માણસ હોય ને જે એને હું ફોન કરી દઈશ અને ગમે ત્યારે તારે જરૂર પડે ને ત્યારે એની પાસેથી લઈ લેવા. અને બીજું એની એક વસ્તુ હું ઓર કહી દઈશ કે હવે કામિની જ્યારે અહીંયા રૂપિયા માગવા આવે અને જેટલા માગે એટલા તારે એને આપી દેવાના. પછી એમ નહીં કરવાનું. હા પછી એમ નહીં એને કહેવાનું કે આ રૂપિયા ક્યાં નાખવા, મને બધો ચોખવટ કરો. એ કોઈ વસ્તુ એ તને નહીં પૂછે. તું રૂપિયા માગ એટલે એ તને આપે. એ તારું એટીએમ કાર્ડ જ છે માની લે. ના એ મારો એટીએમ કાર્ડ નથી પણ તમે મારા એટીએમ કાર્ડ છો. તમે મારી HDFC બેંક છો, પછી કહેવાય ને પ્રાઇમ કોઓપરેટર બેંક છો, પછી મહાકોટક મહિન્દ્રા બેંક છો. બધા તમે બધી બેંકો છો મારી. અને બધી બેંક પણ છું અને સોનાની ખાણ પણ હું છું. લ્યો અરે વાહ. સોનાથી મઢી દેવાની. આ સોનું બહુ ગમે ને તને? બહુ જ ગમે મને. તો પછી બીજું શું પ્રોગ્રામ છે? પૈસાનું કામ તમારું થઈ ગયું. હું એના ટેન્શનમાં હતી. હવે આપણે રૂપિયા મેં આપી દઉં. હું તને પિયુષ પાસે લઈ લેવાના. પછી આ સોનાથી તને મઢી દેવાની. હવે મારું એક પહેલાથી મારી એક ઈચ્છા હતી કે હું મારા હમસફર આરે મારા જીવનસાથી સાથે કોઈ મનાલી જેવા હિલ સ્ટેશને ફરવા જાઉં. આપણે ફરવા જવાનો વિચાર છે. ચાલો ચાલો. ક્યારે ટિકિટ કરાવીએ? બસ હું હવે ટિકિટ કરાવું એટલે આપણે તરત હવે તૈયારી જ રાખતું માની લે. પણ અત્યારે પહેલા ભૂખ લાગી. ચલો હું કંઈ ખવડાવી દઉં. ચાલો હોટલમાં જઈએ. બસ સારામાં સારી હોટલ. પપ્પા કેમ અચાનક અમને બધાને અહીંયા બોલાવ્યા છે? ક્યારના તમને પૂછીએ છીએ પણ તમે જવાબ જ નથી આપતા. કહેતા હશે આ ઘર છોડીને હું જાઉં છું, હવે મને તારી માં સાથે મજા નથી આવતી, કા પછી તારી માને એના પિયર મોકલી દઉં છું, એવું કાંઈ હશે. અને હું છે ને આ મારા મગજથી બરાબર તૈયાર થઈ ગઈ છું. મારા ઘરે મોકલવાના છો મારા પિયર, તો મને મોકલી દો એટલે વાત થાય પૂરી. ક્યાંય જવું નથી મમ્મી, શાંતિ રાખો ને 2 મિનિટ અને બોલો પપ્પા કે શું વાત છે? મારે કે તમારી જીભ નથી ઉપડતી. બોલી નાખો ને જે હોય તે. હવે તમે બધાને બોલાવી જ લીધા છે એનો મતલબ કે તમે અમને વાત કરવા માંગો છો. તો જે હોય બોલી દો ને. અમે બધા તમારી સાથે છીએ. બોલો. જો અત્યાર સુધી તમે બધા મને સમજાવતા હતા, કહેતા હતા કે તમે જે વર્તન કરો છો, જે આ દામિનીને કોઈ મળવા આવતી હતી ને કામિની, એની સાથે તમે હરો છો, ફરો છો, વાતો બહુ કરો છો, તો આવું તમારે ન કરવું જોઈએ. પણ મેં તમારા કોઈની વાત માની જ નહીં. અને એને અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. હે? મને દેખાતું બેટા, અને મને ખબર હતી કે આ જ વાત છે. તો હવે શું, હવે એની સાથે લગ્ન કરવાના હશો, મને મારા પિયર મોકલવાના હશો? ભાઈ મોકલી દો. તમારા માટે નવી માં અને તમારા માટે નવી સાસુ. કાંઈ જવાની જરૂર નથી. જો હકીકતમાં એવું જ હોય
જો કે મને ખબર જ છે કે આવું જ કંઈક હતું. અને જો તમારે કામિની સાથે લગ્ન કરવા હોય ને તો તમે આ ઘરમાંથી જઈ શકો છો. અરે શું જ્યાં લગ્ન જઈને- કર તમે લગ્ન કરવાની વાત કરો છો, શાંતિ રાખો ને, એમને સમજાવવાના હોય, લગ્ન કરી લો એમ ના કહેવાનું. હા સાચી વાત છે. તને શું લાગે છે મેં નહીં સમજાવ્યા? મેં પહેલા પણ એમને સમજાવ્યા હતા કે તમે જે કરો છો ને એ ખોટું કરો છો. જો સાગરભાઈ, હું બે સાસુ સાથે નહીં રહી શકું, સોરી. હા તે પણ અહીંયા નથી રહેવાનું ને પપ્પાને. પપ્પા જ જતા રહેશે. પણ બેટા મારી વાત તો સાંભળો. માનું છે મેં ભૂલ જ કરી હતી, અને જે હું પ્રેમ કરતો હતો ને, ખાલી હું એને પસંદ કરતો હતો, પણ એ મને પસંદ નહોતી કરતી. એ પસંદ કરતી હતી પણ મારા રૂપિયાને. અરે મારી પાસે એ કટકે કટકે ઘણા રૂપિયા લઈ ગઈ, અને પછી મને એમ થયું ને કે આ મારો ફાયદો ઉઠાવે છે, અને મને ખબર પડી. પછી મેં એને ફોન કર્યો તો મારો ફોન જ ઉપાડતી બંધ થઈ ગઈ, અને અત્યારે તો મને એ પણ નથી ખબર એ ક્યાં છે. મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો છે, એટલે હું આ બધી ચોખવટ કરવા તમારી પાસે આવ્યો છું. કેટલા પૈસા હતા? હા, કટકે કટકે જે પૈસા આપ્યા એ કેટલા હતા? શરૂઆતમાં એકવાર 5 લાખ રૂપિયા લીધા, કટકે પછી 2 લાખ રૂપિયા, એવી રીતે લગભગ 18 થી 20 લાખ રૂપિયા સોનાનો. સાગરભાઈ પાણી પીવું છે? ઝેર આપો. એ તો પપ્પાને ને. પપ્પા. જો મારી તો ભૂલ જ હતી. જ્યારે હું પ્રેમ સમજતો હતો, પણ એ પ્રેમ નહીં, પણ એ વિશ્વાસઘાત હતો. દગો કર્યો એણે મારી સાથે. પણ હું જે મારી પત્ની છે, જે મને સાચો પ્રેમ કરે છે, એને હું ઓળખી ન શક્યો, અને એનું ડગલે પગલે અપમાન કરતો રહ્યો. મારો જે દીકરો, તે સંસ્કારની મૂર્તિ છે, એણે મને કેટલી વાર કીધું તમે આ રસ્તે નહીં જાઓ, આ રસ્તે જવું સારું નથી, છતાં હું મારા દીકરાની વાત ન માન્યો. અને બસ મને જે મનમાં ધાર્યું હતું ને એ જ કર્યું, અને એનો મને અત્યારે બહુ એટલે બહુ અફસોસ છે. કરવો જ જોઈએ અફસોસ, અને માફી માંગતા હોય ને તો રહેવા દેજો, કઈ ફાયદો નથી ને. અરે પપ્પા પૈસા આપે એની પહેલા એકવાર પૂછી તો લેવાય ને. ઘરે કોઈને વાત કરી ન કરી, અને મને કીધું હોત તો હું તમને સચ્ચાઈ તો કહી દેત. અને કટકે કટકે માણસ 5000 આપે, 25000 આપે, 5 લાખ, 2 લાખ, 10 લાખ, હા કટકે કટકે રૂપિયા આપવાની શું કેવું હવે મારે તમને? ફોન ઉપાડે છે? નહીં, અત્યારે તો એ ક્યાં છે કઈ ખબર જ નથી, ફોને નથી ઉપાડતી. જે જોતું તું એ મળી ગયું, હવે શું કામ ફોન ઉપાડે? અરે પણ એ અહીંયા છે જ નહીં તો ક્યાંથી ઉપાડે? મતલબ મારી એની સાથે કાલે જ વાત થઈ હતી. એ આજે બોમ્બે શિફ્ટ થવાની છે, એને કોઈની સાથે લગ્ન કરી લીધા છે. અરે પણ એ તો મને બહુ મીઠી મીઠી વાતો કરતી હતી કે હું તમને પ્રેમ કરું છું, તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. પપ્પા આખી જિંદગી વહી ગઈ, આટલી ખબર ના પડી કે લોકોને આપણી સાથે મતલબ હોય ને ત્યાં સુધી એ લોકો મીઠું મીઠું બોલે. બધાની વાતો મીઠી સંભળાતી હોય, એ મીઠી હોય એવું જરૂરી નથી. મીઠું તો ઝેરે હોય તો શું પી લેવાય? અને બીજી વાત કે અત્યારના સમયમાં છે ને જેવા લોકો હોય ને એવા દેખાતા નથી ને, જેવા દેખાય છે ને એવા હોતા નથી. જો સાગરના મમ્મી, આ છોકરા છે અને એ મને શિખામણ આપે છે, અને છતાંય હું સાંભળું છું. પણ હું તારી સામે તો આ 2 હાથ અને આ માથું જોડીને માફી માંગુ છું. બંનેને તો મને માફ કરી દેજે. આવી ભૂલ ક્યારેય નહીં કરવું હવે. હા બરાબર છે, તમારી વાત એકદમ સાચી. તમે મારી માફી માંગી દીધી, મેં માફ કરી દીધી. પણ ખબર છે તમને, પહેલાં પણ મેં કહ્યું હતું ને તમને કે માણસના રૂપ નહીં એના ગુણ જોવાય. તમારા સંઘર્ષના દિવસોમાં મેં તમને સાથ આપ્યો કે મારો ધણી આગળ આવે, અને કહેવાય ને કે પતિ તો પરમેશ્વર કહેવાય, એ 100 ભૂલ કરે ને તોય માફ. અને તમારી દરેક ભૂલને માફ કરી જ છે મેં, અને હાય કરીશ. પણ હવે ધ્યાન રાખજો કે બીજી વાર આવું કોઈ વાતમાં ન આવો, નહીંતર હું તો માફ કરી દઈશ પત્ની તરીકે, કદાચ તમારી વહુઓ અને તમારા દીકરાઓ તમને માફ ન કરી શકે. હા, તારી વાત સાચી છે. કે તો મને પતિ જાણીને પરમેશ્વર માન્યો હતો, પણ હું એક પત્નીમાં દેવી ન જોઈ શક્યો. અરે એને તો હું ફાવે એમ ધિક્કારતો હતો. પણ આજે મને ખબર પડી કે પત્ની ખાલી પત્ની નથી હોતી. જ્યારે રસોઈ બનાવે ને ત્યારે અન્નપૂર્ણાનો અવતાર બની જાય છે. જ્યારે એના છોકરાને સાચું જ્ઞાન આપે ને ત્યારે સરસ્વતીનો અવતાર બની જાય છે. અને એ જ પત્ની જ્યારે પતિ રૂપિયા લાવીને આપે ને અને ઘર ચલાવે ને
ત્યારે લક્ષ્મીનો અવતાર બની જાય છે. એક પત્નીમાં બધા દેવીના સ્વરૂપ હોય છે, પણ હું આ નરાધામાં ન જાણી શક્યો, એટલે મને માફ કરી દેજે. તમે હાથ ન જોડો. મેં અને તમારા દીકરા વહુએ બધાએ તમને માફ કર્યા છે. બસ હવે આ વાતને અહીંયા જ પૂરી કરો અને બીજી વખત આવી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. પૈસા આપે એનો કઈ પુરાવો છે? કેસમાં આપ્યા હશે, કારણ કે છોડો, એમની કમાણી હતી, એમને જેમ વાપરીએ. એને બોલવાનો હક છે, કારણ કે મેં કામ જ એવું કર્યું છે. બસ પણ પતી જઈને વાત, તો પછી આને શું કામ આગળ વધારવી જ જોઈએ? કાંઈ કહીશે? હા, એક એક દાંડું અહીંથી લઈને અહીંયા મૂકશો ને તો કાંઈ ફરક નહીં પડે. હા, આ ઝટઝટ કામ પતાવો, ઘરના કેટલાય કામ પડ્યા છે. અને મારે છે ને તમને મહત્વની વાત કરવાની છે, એ તો આજે મને કરી જ લેવા દ્યો. બા, આમાં છે ને જીવડા પડી ગયા હતા ને, તો બહાર કાઢું છું. આમાં જીવડા જ પડે, બીજું કાંઈ ન પડે. ને આ ઢોર ઢાખરને નાખવાનું છે, આની બહુ ઉપાધિ ન કરો. હું શું કહું છું, હા, જટ તમારા બાના ઘરે જઈ આવજો. લે બા, હું વાત કરો છો ને, આ વખતે તમે સામેથી મને મારા બાન ઘરે જવાનું કહો છો. કેવું તો પડે જ ને. હા, તમારા બાના ઘરે તમારે જવાનું છે તો કેવું તો પડે જ ને. અને જરૂરી કામ છે એટલે જવાનું છે. જરૂરી કામ? હા, જવાનું છે એટલે જરૂરી કામ એટલે 1 મહિના પછી આપણા ઘરમાં પ્રસંગ આવે, એ તો ખબર જ છે. હા, હા ખબર છે. હા, તો એ પ્રસંગ માટે હા મામેરું તો કરવું પડશે કે નહીં? એ મામેરું તમારા બાને કહી દેજો કે કરી નાખે, તૈયારી ને સગવડ પૂરેપૂરી. કારણ કે લગન ટાણે તો કાંઈ નહોતું કર્યું અને અમે જવા દીધું કે હાલો કાંઈ પરિસ્થિતિ નથી, સગવડ નથી તો નથી કરતા. હા, બહુ આવે છે ને બહુ છે, પણ હવે તો અમારે કુટુંબમાં આ લોકોની વચ્ચે બેઠા હોય તો અમારે દેખાડવું તો પડે ને. પરિસ્થિતિ કંઈ દર વખતે થોડી નબળી હોય માણાની. એટલે છે ને તમારી બાને કહી દેજો હંધી હગવડ કરી નાખે અને 4 લોકો ગામના જોવે ને એવું મામેરું કરે. આ વાહ થવી જોઈએ આપણા ઘરની. હો, પણ બાપ, હા, અમારે અહીંયા તો મામેરું એક જ વાર થાય. અને તમને તો ખબર છે ને, તમારે અહીંયા એકવાર થાય. તારી બાએ એકવાર નથી કર્યું ને. તારી બાની ત્રેવડ નહોતી ત્યારે હાજીજી કરતા હતા, હાથ જોડતા હતા, અમને એમ કે હાલો ગરડું માણસ છે, હાજીજી કરે છે, પછી બહુ નીચા નમાવીએ તો સારું ન લાગે. એમ કહેશે કે છોકરાવાળાનો વટ હતો, પણ અમારે વટ નથી રાખવો. હવે તું જઈને વાત કરી દેજે. હા, હાલું જાઉં છું. બા 1 મિનિટ. બાપ, હા, તમને તો હંધી ખબર છે ને, અમારી એટલી પરિસ્થિતિ નહોતી કે મામેરું કરે કે વધારે કાંઈ આપે. મારા બાપુના ગયા પછી મારા બાએ જ મને મોટી કરી છે, હાચવી છે. અને જે 3 વીઘા જમીન છે ને, એમાંથી જ મને રાખી છે. હા, 3 વીઘા જમીન છે એ તો હવે મારા બા હાટું રહેવા દો. આ 3 વીઘા જમીન છે. હા, તારા બા મરી જાય પછી ઉપર હારે તો નથી લઈ જવાના. એ હંધી તારી જ છે ને, તો તાણે આ વેસીને તને દઈ દે કે પછી દે, શું ફરક પડે છે? પણ હજુ મારા બા જીવે છે અને એ 3 વીઘા જમીન એમની ખાતા ખોરાકી છે. ઓ, ખાધા ખોરાકી છે. હવે ડોહીને ખાવા જોઈએ આવડું. હા, અને એ 3 વીઘા જમીનનું કરશે હું? એના કરતાં તને દઈ દે. આ દર મહિને એવું હોય તો અનાજ પાણી આપણે મોકલાઈ દેવું. આમાં શું ફરક પડી જવાનો? પણ મામેરું ધામધૂમથી થવું જોઈએ. હા, જમીનનો ટુકડો છાતીએ બાંધીને ઉપર તો નથી લઈ જવાની. અહીંયા છે એટલું વાપરશે, હાલશે તો લોકો જોવે અને જીવતા જીવતે પોતે જોઈને જાહે. હું મારા બાને વાત કરી, જો થઈ હકે એમ હશે તો મારા બા જરૂર મામેરું કરશે. થઈ શકે એમ નહીં, કરવાનું જ છે. સગવડ હોય કે ન હોય, આ વખતે મારે લોકોની વચ્ચે નીચા જોયા જોવું નથી કરવાનું. સમજી ગઈ? તારી બા કરી શકે કે નથી કરી શકતી એ મારો પ્રશ્ન નથી. મારો એક જ પ્રશ્ન છે કે તારી બાએ કરવું પડશે. બા, આવી જબરદસ્તી તો ન કરો. ન કરી શકે માણા તો ક્યાંથી આપે? અને મારા બા અત્યારે ખેબાર પૈસા લેવા તો ન જાય ને. ના ના, તારી બા પૈસા લેવા ન જાય, પણ અમે એટલે કે તારી આ સાસરીવાળાનું ગામ વચ્ચે નીચું દેખાય એ તને હાલશે. તારી બાનો આટલો વિચાર આવે છે, એટલો વિચાર તને તારા સાસરાવાળાનો નતો આવતો? આવે છે, પણ હું કરું?
પરિસ્થિતિની મારીશું. પરિસ્થિતિની મારીશું આ સાંભળીને છે ને અમે કંટાળી ગયા છે. માણસ દુખડા રડે પણ થોડા દી, પણ કાયમ ન હોય. આ પરણીને આવી ત્યારે અમે જે સગવડ હતી એ પ્રમાણે અપનાવી લીધી ને. હા તો કહી દેજે તારી બાને, મારી પાસે એટલો કાંઈ ટાઈમ નથી. હે ભગવાન, હા બા પણ આવી ખોટી જીદ હું કામ કરે છે? હા ગામને બતાવવા સારું ઘરનાને હેરાન કરવાના. એકલા બબડવાની જરૂર નથી. હા હા કામ કરો ઝટ. વાંધો આવી ગયો છે આ વખતે આમાં. હા વરસાદ વહેલું થાય ને એટલે આમાં કંઈક ને કંઈક વાંધો આવી જ જાય. સાંભળો છો? હા બોલ. નવરા હોય તો સરીક વાત કરવી છે. અરે તારી માટે તો રોજે નવરો શું. બોલ ને બાપા, હું વાત કરવીશ તારે? રેવા દો. જુઓ, હા તમારે તમારા બાને સમજાવવાના છે કે નહીં? વળી હું કર્યું મારા બાએ? આ મારા બાની શાંતિ નથી, કાંઈક ને કાંઈક ઊભું જ હોય એનું. શું કર્યું હોય આ વખતે? હા આવતા મહિને પ્રસંગ છે કે નહીં? હા તો બા કહેતા હતા કે તારી બાને કહેશે કે મામેરું કરી દે. લગ્ન વખતે તો કાંઈ નહોતું કર્યું, પણ આ પ્રસંગમાં છે ને આખું કામ જોવે ને એવું મામેરું જોઈશે એમને. અરે આવો દેખાડો કરવાની શું જરૂર છે? અને આવી રીતે કંઈ મામેરા મગાતા છે? એ જ તો વાત છે. હા લગ્ન વખતે છે ને એ તારા બા પાસે મામેરું માંગવાના હતા, પણ લગ્ન વખતે તો જેમ તેમ કરીને મેં બંધ કરાયું બધું. ખબર જ હતી કે આપણે જે ઘરે દીકરી લેવા ગયા છે ને એ ઘર થોડું પસાદ છે, તો એ ઘરેથી મામેરું લેવાની શું જરૂર છે? ભગવાનની દયા છે અમારા ઘરમાં, એટલે કે આપણા ઘરમાં ખાધે પીતે ખોટ નથી, સુખી છીએ. તો હા બાને મામેરાની પાછળ કેમ પડ્યા છે ને એ સમજ નથી પડતી. અને પરિસ્થિતિ હોય ને તો એકવાર નહીં ને 70 વાર મામેરા આપી દે, પણ અમારી એટલી પહોંચ નથી. અને મારા બા હવે એમની ઉંમર થઈ ગઈ છે, આવી રીતે મારી પાછળ નકરો ખર્ચો કરાવું ને તો સારું ન લાગે. તો નો સારું લાગે ને. અને આમ પણ આ દીકરી એકવાર સાસરે આવી જાય ને પછી પિયરિયામાં ખર્ચો કરાવે ને તો એ શોભે પણ નહીં. પછી હાહરિયાવાળાની જિમ્મેદારી આવે કે એને કરવું પડે બધું. છો મારે તો ધમકી મારીને કીધું છે કે તારી બા પાસે જાજે અને કહેજે આ વખતે મામેરું જોઈએ એટલે જોઈ. હવે બા પાસે મૂળ 3 વીઘા વધી છે જમીન, એમાંથી એ મારે માગી લેવાની, કારણ કે એમને નાનું હુનું મામેરું તો જોતું નથી. હા હા હું સમજુ છું ધામીની, તારી હંધી વાત હું સમજુ છું, પણ તું ફિકર કરમાં. હું હવે બાને સમજાવી, બાને કહીશ કે તમે આ મામેરાનું લપ મૂકો. આપણા ઘરમાં આ લક્ષ્મી જેવી વહુ આવી છે ને તો એની કદર કરો. નકર જો કાલ સવારે જતી રહી ને તો હા દીવો લઈને ગોતવા જાઓ ને તો આની જેવી છોકરી કે વહુ નહીં મળે. તમે સમજાવશો અને એ તમારા બાને. હા વિચારી કેમ લીધું તમે? આ તમે જઈને તમારા બાને સમજાવશો ને તો તમારા બા તમને સમજાવી દે. અત્યાર સુધી એટલા સમજાવવાની કોશિશ કરી, કેટલું એ કીધું તોય કાંઈ માયના નહીં ને. આ મામેરું ન આપ્યું અમે લોકો એને, એમાં તો 70 વાર સંભળાવી દીધું. આમાં કાંઈ અમારા ઉપર ઉપકાર તો નથી કર્યો ને તમે? મારા બાએ એમની દીકરી તમને આપી દીધી અને તમે 5 રૂપિયા હાટું રોવો છો? અરે હું ક્યાં રહું છું? અને મને હંધી ખબર છે કે તું મારા જીવનમાં આવીને ત્યારથી મારું જીવન ઉજળું થઈ ગયું છે. પણ બા સમજે તો ને, એને તારી કદર નથી થતી તો એમાં હું શું કરું બોલ? છતાં હું તને કહું તો છું કે હું બાને સમજાવવાની કોશિશ કરી, એનાથી વિશેષ તો હું તને એનું આશ્વાસન આપું. ભગવાન છે ને, કોઈ માણસ કે કોઈ વસ્તુ આપે ને તો એ સમયની કદર કરી લેવી જોઈએ. સમયે કદર ન કરે ને તો ભગવાન એ વસ્તુ કે વ્યક્તિને છીનવી જ લે છે. દામિની આવું ના બોલ. જો બીજાને કદર હોય કે ના હોય, પણ મને છે ને તારી કદર પણ છે અને તારી જરૂર પણ છે. હું મારી જાતને નસીબદાર સમજું છું કે તારી જેવી પત્ની મળી છે, જે મને પણ સમજે છે, મારા ઘરને પણ સમજે છે ને આ સમાજમાં કઈ રીતે રહેવું ને એની પણ ભાન છે. સારું, અત્યારે તો આ વાતને જવા દઉં છું.
પણ તમે બા હારે વાત કરી લેજો ને તો ફરી પાછા કાલે મને આ વાતને લઈને ટોકશે. હા તું જરાય ફિકર ન કર, હું બહારે વાત કરું છું અને એને સમજાવું છું કે તારી પાસે આ કરિયાવરની માંગણી ન કરે. અનેરી કેમ બેટા મારા ઘરે આવતી હતી? કાંઈ જોતું તું? અરે ના બા, હું બસ એમ જ તમને મળવા માટે આવતી હતી. તો હાલ ને. ના બા, મારે અંદર તો નથી આવું, પણ તમે કેમ ચિંતામાં હોય એવું લાગે છે? ના બેટા, એવી કાંઈ ઉપાધિ તો કાંઈ નથી, પણ હવે આ જો ને દીકરીના ઘેર પ્રસંગ આવ્યો છે. હા તો પ્રસંગ આવે એ તો સારી વસ્તુ કહેવાય ને. હા, વાત તો સારી જ કહેવાય, પણ બેટા મારે મામેરું કરવાનું છે એના ઘરે. અને તને તો ખબર છે કે મામેરામાં તો કેટલા રૂપિયા વયા જાય, કાંઈ 1,000-2,000માં તો થાય નહીં, એમાં તો ઝાઝું જ જોઈ. અરે બા, એમાં શું કામ ઉપાધિ કરો છો? બધું થઈ જશે સારું સારું. તમે સારું વિચારો ને એટલે બધું થઈ જશે. હા બેટા, હું તો સારું જ વિચારું છું. મારી દીકરીના ઘેર પ્રસંગ આવે એટલે મારા માટે એ સારું જ કહેવાય ને. પણ ઉપાધિ એ છે કે અટાણે મારી પાસે કાંઈ છે નહીં, તો હું જો ગામમાં રૂપિયા ગોતવા જાઉં છું કે ક્યાંકથી મળી જાય ને તો એના મામેરાની તૈયારી કરવી પડશે ને. અને હવે ઝાઝા દાડાય નથી બાકી. પણ બા, તમે ગામમાં કેમ જાઓ છો? અમે લોકો પાડોશી છીએ ને, તમે તો અમને લોકોને વાત તો કરો. ના બેટા, તારી પાસેથી હું પૈસા કેવી રીતે લઉં? તમે તમારા જ ઘરનું માંડ પૂરું કરો છો તો એમાં હું તમારી પાસે કેમ માગી શકું? પણ બા, તમે શું કામ ઉપાધિ કરો છો? અમે લોકો છીએ ને. હા, અશોક ખેતીનું કામ કરે છે ને અત્યારે અમારી પણ એટલી આવક તો છે નહીં, પણ અમે લોકો કંઈક કરશું ને. ના બેટા, તમે પાડોશી છો, સારી વાત છે. આપણે હારે નારે પ્રસંગે બધા ભેગા થઈ એ સારી વાત છે, પણ બેટા પૈસા છે ને દુશ્મની ઊભી કરે. અને આ જે હું મામેરા માટે લઈશ એ તરત તો હું દઈ નહીં શકું, કારણ કે મારા ઘરમાં કોઈ છે નહીં કે કોઈ મને કમાઈને ખવડાવે. હું જ પારકા કામ કરીને ખાઉં છું, એટલે હું જે ત્યાં કામ કરું છું ને એને ત્યાંથી થોડા પૈસા લઈ આવું તો મામેરું તો થઈ જાય. પણ બા, એ તમે જે કામ કરો છો એનાથી તમારું તો માણ થાય છે, એમાં તમે મામેરું કેવી રીતે કરશો? અને એમ પણ અશોકને નાનેથી બેન તો છે જ નહીં, અને દામિની બેનને જ પોતાની બેન માને છે, અને સગી બેન કરતાં પણ વધારે રાખે છે, તો પછી એ અમારી બેનની જગ્યાએ જ છે ને. એ અંધી વાત હાસી છે. અને આ જો મારે પારકા કામ હું કામ કરવા પડે, દાડી હું કામ કરવી પડે, મારે તે 2 વર્ષથી વરસ મોડું જાય છે એટલે ઉપજ નથી થતી કાંઈ. પણ હું જેને ત્યાં દાડીએ જાઉં છું ને તો ત્યાંથી હું થોડા પૈસા લઈ આવું એમ કહું છું. હા બા, મને ખબર જ છે કે તમારી અત્યારે શું હાલત છે, અને આ 2 વર્ષથી તમારે ખેતીવાળાને કોઈ પણને આવક તો છે જ નહીં સરખી, અને આ જે દાડીના જે પૈસા આવે એનાથી મામેરું કેવી રીતે કરશો બા? નથી ખબર છે મને, પણ બેટા એક વાત કહું, આ જો પ્રસંગ આવ્યો છે ને તો એ ભગવાન જ ઉકેલ છે. અને જો નરસિંહ મહેતાએ એની પાસે કાંઈ નહોતું તો એણે એની દીકરીનું મામેરું કર્યું ને, તો મારો ભગવાન નથી, કાંઈક ને કાંઈક થઈ રહે. તું ઉપાધિ કરમાં અને હાલ ને ચા પીવી છે ને તારે? બા, મારે ચા નથી પીવી, અને ઉપાધિ તમે કરો માં, હું અશોકને વાત કરીશ. અરે ન કરતી વાત, ખરાબ લાગે બેટા, આપણા સંબંધ બગડે. હું બહાર જઈને આવું અને પછી છે ને હાંજક ને તું આવશે મારા ઘરે, હો ને? આપણે બેસશું. સારું. કોઈ દેખાતું કાં નથી. જો દેખાણો હું. આવી ગયો દીકરા. સારું કર્યું. સાંભળ, આજે જાય ને તો વૈદ બાપાને કહે છે કે મને ગળામાં છે ને થોડો દુખાવો થાય છે, તો પેલી પડીકી આપે. હા, મધમાં કાલવીને પીવાની છે ને એ. બોલવાનું ઓછું રાખો ને તો હા, મધમાં નાખીને દવાઓ ન પીવી પડે. બસ આ છે ને જીભડાને બત્રી દાંતની વચ્ચે રાખ. તારી માં હારે વાત કરે છે, કોઈ તારા ભાઈબંધ હારે વાત નથી કરતો. ખબર છે હો કે મારી બા હારે વાત કરું છું, પણ મારા બાના પરાક્રમ જ એવા હોય કે ન બોલવું હોય ને તો પણ બોલવું પડે. શું કર્યું? હા,
જ્યારે હોય ત્યારે મોઢું ચડાવીને આવી જાય છે. અને મેં એવા કયા પરાક્રમ કર્યા છે તે તારે 78 વાર મને કહેવું પડે છે પરાક્રમ એવા કર્યા હોય તો? મેં એવું કાંઈ નથી કર્યું. પેલા તો બોકા નાખવાનું બંધ કરો. હા, પહેલા તું બોલવાની સભ્યતા રાખ. શું કર્યું છે એમ? હા, તમે દામિની પાસે મામેરું માંગો છો, તમને શરમ નથી આવતી? લે, એમાં હાની શરમ? દુનિયાનો રિવાજ છે, જે કરવાનું છે એ કરવાનું છે. એ લગન વખતે મામેરા હોય. હા, લગન પૂરા થઈ જાય ને પછી મામેરા નો માંગવાના હોય. હું એ જ કહું છું, વખતે જ વાજા વાગે. પણ તારી હા હરીવાળા થનથન ગોપાલ હતા એ ટાણે તો કાંઈ ન દીધું. હવે સગવડ કરીને દીકરીના ઘરમાં પ્રસંગ આવ્યો છે, સાસરીમાં એની પ્રસંગ છે, તો મામેરું તો કરે કે ન કરે? ઈ દાડે તો બહુ કહેતા હતા ને, આ લગન વખતે તો બહુ કહેતા હતા ને કે તમે તમારી દીકરી આપો છો ને તો બહુ સારું કરો છો. આ દીકરી સિવાય અમારે બીજું કઈ જોતું નથી. અને મામેરું તો રેવા જ દો. રહેવા દે. હો, આટલી મોટી મોટી વાતો તારા મોઢે નથી સોંપતી. અને એ તો કેવું પડે. આ ડોહી પગમાં પડી ગઈ હતી. હા, મારી દીકરીનું ધ્યાન રાખજો, નામ કરજો ને તેમ કરજો, તે કેવું તો પડે જ ને. આ લોકો સંભળાવી જાય છે કે બહુ આવી, કાંઈ લઈને ન આવી. તે લોકોનું લોકો તમારું પેટ ભરી જાય કે પછી આપણે આપણું પેટ ભરવાનું છે? અને દીકરી સંસ્કારી આવી એને જ દેખાતું? હા, વહુ છે ને એ વહુ બનીને નહીં પણ તમારી દીકરી બનીને આ ઘરમાં આવી છે. ઓહો, બાયડી ગયેલો સામા. અને બાયડીને છે ને આ બધા ઉપરાણા લેવાની કોઈ જરૂર નથી. મામેરું તો કરવું જ પડશે. અને જેવું તેવું નહીં, આ લોકોની આંખો ચાર થઈ જાય ને એવું. જો બાપ, તમે સમજવાની કોશિશ કરો. હવે બિચારા દામિનીના બા એકલા છે. એકલા છે, એક તો રહે છે. વાહે ખાવા પીવા હાટું 3 વીઘા જમીન છે. હા, ઓલો અસકો અને એની વહુ એને હાંસવે છે. પણ શું કામ હાંસવે છે? કારણ કે ખબર છે કે આ ડોહી જાહે ને તો એની વાહે આ 3 વીઘા જમીન છે ને આપણને મળે. કારણ કે સ્વાર્થ વગર અત્યારે કોઈ પોતાનું થતું નથી. તો એને એની જિંદગી શાંતિથી જીવવા દો ને. આ જાતિ જિંદગી હું કામ એને હેરાન કરવા માંગો છો? હું કામ કોકની આતડી કકડાવવા માંગો છો? બરાબર છે, બરાબર છે. હો, અહીંયા જીવતા માણાની આતડી એ ડોહી કકડાવી રહી છે એ નથી દેખાતું. અને હું કાંઈ સાચું કહી રહી છું તો હું આતડી કકડાવું છું. અરે પણ ઘરમાં આપણે કમી કઈ વાતની છે? કમી હોય કે ન હોય, રીતિ રિવાજ પ્રમાણે જીવવું પડે. અને તું કોણ કહેવા વાળો મને? બાયડીએ સડાવ્યો નહીં કે હા ગપ ગપ કરતો દોડ્યો આવ્યો અને માને કેવા માંડ્યો. હું કઈ નાનો કીકલો નથી કે કોઈ સડાવે ને હું સડી જાઉં. મને સમજ પડે છે કે કોણ હાસું બોલે છે ને કોણ ખોટું બોલે છે. આ તમે જે જીદ કરીને બેઠા છો ને, જે તમારી માંગણી છે ને, એ ગેરવ્યાજબી છે બા. વ્યાજબી છે એ કહેવા વાળો તું કોણ? હા, હંધુય વ્યાજબી છે. અને એની બા એ મામેરું તો કરવું જ પડે. એમાં કોઈ બે મત નહીં. અને અમારી જીદ નથી. હા, આ જીદ નથી. તો હું કહેવાય આને? આ લગન ટાણે નથી કર્યું ને એટલે અટાણે કરવું પડે. જો બાપ, લગન ટાણે તમે જ ના પાડી હતી અને પાછળ મેં કાંઈ નથી ના પાડી. આ તને ક્યાં ખબર છે કે આ ડોહી લગન ટાણે મારા પગમાં પડી હતી? મને કે બેન મારી પરિસ્થિતિ નબળી છે પણ મારી છોકરી સંસ્કારી છે, અટાણ લઈ લો. પાછળથી મારી સગવડ પ્રમાણે ઉદય આ એ ડોહી બોલી હતી. હા, તો એની સગવડ નથી થાય એમ તો શું કામ તમે એની પાછળ પડ્યા છો? આ તમે જ કોકડા કાઢો છો. હો વાતની એક વાત સાગર, આ તારા હરીવાળાએ મામેરું તો કરવું પડશે. હો, તો તમે સાંભળી લો બા કે મામેરું તો મારા હારાવાળા નહીં જ કરે. કારણ કે જો એની પાસે જોગવાઈ હોત ને તો હું જ સામેથી કહેત. પણ એ તો પહોંચી નથી વળતા ને, એટલે ખોટી આપણે દાદાગીરી ના કરે. વડીલોની વાતમાં વચ્ચે ન પડે ને તો વધારે સારું. હા, તું તારું દોડડા પણ તારી પાસે રાખ. જેટલી તારી ઉંમર છે ને એ પ્રમાણે કામ કર. વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. હા, વડીલો જે વ્યવહાર કરે છે ને એ અંદાજ બરાબર કરે છે. હવે એક પણ શબ્દ બોલતો નહીં. સારું, નહીં બોલો. મને બોલવાનો કોઈ શોખ નથી થતો. હા, વડીલો એની મર્યાદા ચૂકી જાય અને એને ગતાગમ ભૂલી જાય ને ત્યારે કેવું પડે. ગતાગમ તો તું ભૂલી ગયો છે. માને શિખામણ આપવા આવ્યો તે. આ ખબર નહીં હવે અશોક ક્યારે આવશે. હા હા, શેનું શાક કર્યું સાચ? હા, આ જો હું તને કહું, આજ ઓલા ખેતરમાં પાણી વાળ્યું અને ઓલામાંય વાળ્યું, સમજે હાવ ઠાકી ગયો. હા, હવે મારે તમને એક વાત કરવી છે તો હું કરું, પણ પહેલાં એ કહો કે આજે ખાવાનું અત્યારે ખાશો કે થોડી વાર પછી ને? થોડીક વાર પછી. બીજું બોલ ને, પેલા વાત કરીને. હું કાંઈ લેવું છે તારે? ના, મારે કઈ વસ્તુ થોડી લેવી છે. તો
આજે છે ને હું ભારતીબાના ઘરે ગઈ હતી. હા હા કેમ એની તબિયત તો સારી છે ને? હા, તબિયત તો એકદમ બરાબર જ છે, પણ એ થોડાક છે ને ટેન્શનમાં છે. ઉપાધિ કરતા હતા. પણ કઈ વાતની ઉપાધિ છે એને? હવે તો એની દીકરીને લગ્ન થઈ ગયા, હે? દામિની બેનના લગ્ન થઈ ગયા ને, તો હવે વળી કઈ વાતની ઉપાધિ છે એને? લગ્ન થઈ ગયા ને એની જ ઉપાધિ છે. કેમ? દામિની. હા, સાગર કુમાર એને હાસવતા નથી? અરે સાગર કુમાર તો બહુ સારા છે, પણ દામિની બેનના જે સાસુ છે ને એ બહુ વાયડા છે થોડા. એવું છે? મને તો એના હાહુ બહુ સારા લાગતા હતા. તો કેમ નકરું કામ કરાવવા રાખે ને એમ કાંઈ? બાકી કામ થઈને તો કોઈ દી દામિની ન બેવે એ મને ખબર છે. એ તો મને ખબર છે. હવે તમારી બેન છે નહીં તો મને ખબર જ છે કે તમે પહેલેથી એની બેનની જેમ રાખ્યા છે, તો હવે તમને તમારી બેનની તો બધી ખબર જ હોય, એટલે એ ક્યાં વાત જ છે. તો વાત કે ને વાત શું છે? વાત છે ને દામિની બેનના જે સાસુ છે ને હા હા એની પાસે મામેરામાં બહુ બધું માગે છે. લે હવે એને ખબર નથી આ ભારતી બાપા બિચારા પાસે કઈ છે? હા, એ વાત તો હવે એ લોકોને સમજવી જોઈએ ને. અહીંયા બા એકલા રહે છે, હવે કોઈ આગળ પાછળ કમાવાવાળું નથી, તો પછી એ લોકોએ થોડુંક વિચારવું જોઈએ, સમજવું જોઈએ ને. પણ એ લોકો સમજવા માટે તૈયાર જ નથી ને. તો બહુ કરે, પણ કાંઈ વાંધો નહીં. દામિનીને તો હું બેન જ માનું છું, હે? તો આપણીથી જે મદદ થાય ને એ મદદ કરીશું. ભલે આપણે ભાગવું વાવતા હોય, હે, ખેતી કરતા હોય, પણ એમાંથી ને એના ભાગનું હોય એટલું આપશું, સમજે તું? હા, હું પણ એ જ તમને કહું છું કે આપણાથી બને એટલે આપણે એમને મદદ કરીએ તો બાને થોડું સારું. પણ એમના સાસુ કઈ હદ સુધીના છે ને એ જ નથી સમજાતું. ના, હા હું ને મળવું પડશે એવું લાગે છે. પણ આપણે જો ત્યાં જઈને કાંક કેવી અને જો વધારે દામિનીને હેરાન કરે તો એ ખોટું કહેવાય ને. એ કરતાં આપણે મામેરામાં જેટલી મદદ થાય ને એટલી કરવી, સમજી તું? એમના સાસુ કેવા છે? લગ્ન વખતે તો જ્યારે બાએ કીધું તું મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી દીકરીને સાચવજો, ત્યારે કેવા ભોળા બનીને કહેતા હતા, હા હા તમારી દીકરી એ અમારી દીકરી, અમારે કોઈ દીકરી નથી, તો હવે અમારે જ છે ને આ બધું જે છે એ એના ઉપર જ છે, અમારું જે છે એ એનું છે. તો હવે એ લોકો કેમ માગે છે? હા, વાત જ એ છે. આ સમય જ એવો છે. લગ્ન પહેલાં છે ને એમ કહે કે અમે તમારી દીકરીને અમારી દીકરી હોય એમ હાસવશું, અને પછી છે ને ચાલુ કરે પછી હેરાન કરવાનું, સમજી? અત્યારે સમય જ એવો હાલે છે, આમાં કોઈનું કાંઈ ન હાલે. પણ હા, દામિનીના હાહુને તો કેવું પડશે હો. અને હું કહું, હમણાં આવા આપણે કપા થાય ને, કપા એ વેચવીને એના પૈસા આવે ને એનો એને મામેરું કરાવી દે, હે? જેટલા પૈસા આવે ને એ બધા એને દઈ દેવો. હા, મને કંઈ જ વાંધો નથી. જો દામિની બેન આ મેળામાંથી છૂટતા હોય તો મને શું વાંધો. અને એમ પણ દામિની બેન આપણા બેનથી ક્યાં અલગ છે? સાચી વાત છે. અને આમાંય તે મારી કોઈ હગી બેન તો છે નહીં, એટલે હું એને મારી હગી બેન જ માનું છું, સમજી તું? હા, એ વાતની મને ખબર છે, એટલા માટે તો મેં તમને વાત કરી કે બા જેટલા ઉપાધિમાં હતા ને એને બાને એની ઉપાધિમાંથી મુક્ત કરવા જોઈએ ને. હા, એમાંથી તો એને છુટકારો અપાવવો જ પડે ને, હે? બિચારું ગૌઢું માણા અને એકલા રહેશે એને કંઈ. હા, હવે હું કરી એને કહેવાય ને એના હાહુ કદાચ આવે ને આટો મારવા તો એટલું તો કહી જ દેજે કે જમવાનું અમે આપીએ છીએ, સમજી? હા, તો એને કંઈ ખબર જ ન પડે. પણ કાંઈ નહીં, જમવાનું કાંઈ જમી લેવી. સારું. અને બા પાસે જઈ આવજે, અને બાકી હોય ને તો એને બોલાવી લેજે. હો, સારું. હવે તમે છે ને હાથ પગ મોઢું ધોઈ લો, વાડેથી થાકીને આવ્યા છો. હા, હું જમવાનું તૈયાર કરું છું. ભલે. ભાભી કેમ છો? બસ મજામાં. તમે અત્યારે અહીંયા બાને મળવા માટે આવ્યા છો? હા, બાને મળવા જતી હતી ત્યાં તમે મળી ગયા.
ઘરે બધાની તબિયત પાણી તો સારા ને? અશોકભાઈની તબિયત તો સારી છે ને? બધાયને સારું છે. તમને? હા, બસ હાયલા રાખે. તમારા ઘરમાં બધું બરાબર છે ને? હા હા, ઘરે શું વાંધો હોય? દામિની બેન, મારાથી શું કામ છુપાવો છો? મને બધી ખબર છે. તમારા સાસુ તમને કેટલા હેરાન કરે છે ને એ વાતની મને ખબર છે. તમને કોણે કહ્યું? મારા બાએ કીધું? દામિની બેન, મારાથી શું કામ છુપાવો છો? તમે મારા સગા નણંદની જેમ છો, તમને ખબર જ છે ને? અશોક તમને સગી બેનની જેમ રાખે છે. હા, અશોકભાઈએ તો બહુ ધ્યાન રાખ્યું છે મારું. સાચું કહું તો મારા હાહુ છે ને એ મારી પાસે મામેરું માગે છે. કહે છે કે ઘરે પ્રસંગ આવે છે ને તો તારા બાને કહે છે કે આ વખતે મામેરું કરે. બસ એ જ વાત છે. એ વાત મને બાએ કરી. હું જ્યારે બાન ઘરે બેસવા ગઈ હતી ને ત્યારે બા મને મળ્યા હતા અને જતા હતા ગામમાં. બા બિચારા દાડીઓ કરે છે અને તમારા મામેરા માટે પૈસા ભેગા કરે છે. પણ મેં અશોકને વાત કરી છે. તમે શું કામ ઉપાધિ કરો છો? ઉપાધિ તો કરવી જ પડે ને. નાનું હુનું મામેરું થોડી છે. મારા હાહુને તો આ 4 ગામ જોતું રહી જાય ને એવું મામેરું જોઈશે. દામિની બેન, શું કામ આ બધું મૂકી દો. તમે ખોટી ઉપાધિ કરોમાં. મેં છે ને અશોકને વાત કરેલી અને અશોકે શું કીધું તમને ખબર છે? આપણે આ વર્ષની આખી ઉપજ વેચી નાખશું તમારા મામેરા માટે અને અમને લોકોને કંઈ જ વાંધો નથી. હા, પણ તમારા લોકોએ હું કામને મારું મામેરું ભરવું જોઈએ? જો તમે લોકો ખોટી ઉપાધિ ન લ્યો. એવું કંઈ કરવાની જરૂર નથી. બેન, તમે ભાઈ માનો છો ને? અને ભાઈ પાસેથી લેતા કેવી શરમ? જુઓ, હા તમે ઉપજ વેચી નાખો કે ગમે એટલું કરીને તૂટી વળશો ને તો એ મારા સાસુને જેવું મામેરું જોઈશે ને એવું ભેગું નહીં કરી શકો. એટલે કહું છું. અને હવે ભાઈ એકલો નથી, અત્યાર સુધી તો હેમજા, પણ તમારું એ ઘર સંસાર છે ને, તમારું એ જીવન છે, એમાં તમે હંધાય પૈસા મારી પાછળ વાપરી નાખશો તો તમારા લોકોનું શું થાય? બધું થઈ જશે. અને એમ પણ દીકરીઓને દેવાથી કઈ વસ્તુ ખૂટી નથી જતી. દીકરીઓને જેટલું દઈએ છે ને એટલું ભગવાન 10 ગણું કરીને આપણને પાછું આપે છે. તમે શું કામ એવું બધું વિચારો છો? અમારે બાની સાથે વાત થઈ ગઈ છે, અમે લોકો કરશું ને. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ મારા માટે એટલું વિચાર્યું. અશોકભાઈ બાજુમાં રહી છે પણ છતાંય સગી બેનની જેમ રાખે છે અને અમારા લગ્ન પછી એ મારા માટે એટલું વિચારે છે. બેન, તમે એના બેન જ છો તો પછી શું કામ ના વિચારે? થઈ જશે બધું સારું. અત્યારે હવે તમે તમારા બાને મળી લ્યો. મળવા માટે આવ્યા છો ને? હા, મળી લ્યો. સારું. મારે થોડું ગામમાં કામ છે તો એ પતાવ. મારે ગટડી છે જોણે એવી ભાઈ. બાપુ, હા બેટા બોલ ને. મારે વાત કરવી છે તમારી યારે. હા, હું વાત કરવી છે? આ સમજાવો ને મારી બાને. જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક લપ લઈને બેઠા હોય. તારી બાને એટલે તું કંટાળી ગયો છો એનાથી એમ કહેશો તું? હા, કંટાળો ન આવે તો શું કરે? રોજ ને રોજ કંઈક ને કંઈક નવા ફવાડા ઊભા હોય છે. એમની તું તારી બાથી કંટાળી ગયો તો મેં તો આખી જિંદગી કાઢી નાખી. મારી શું દિશા થઈ હશે? ઈ વિચારીને તો અમુકનો વધારે કંટાળો આવે. એમ થાય કે હું તો એવડો થયો ને મારી બાથી કંટાળી ગયો, મારા બાપાએ તો આખી જિંદગી કાઢી, એની શું હાલ થઈ હશે? જો હવે એ છે ને એ તો છે જ, સમજ્યા? એ તારી માં છે, એ તારી માં જ રહેવાની છે. એ કંઈ બાજુવાળી નહીં થઈ જાય. એટલે હવે છે ને સહન કરતા શીખ. હું સહન કરું? આ વખતે હું કર્યું એ નહીં પૂછો તમે. શું કર્યું? આ દામિનીની બાપ અહીંથી મામેરું માંગે છે. મામેરું માંગે છે? બાપુ, લગ્ન વખતે આપણી વાત નથી થઈ કે આપણે મામેરું નથી જોતું તમ તારે.
તો હવે હું કામ એ મામેરું માંગે છે? મને તો એ સમજ નથી પડતી. અરે પણ તારી બાને ભાન નહીં હોય કે ઓલી બિચારી એકલી છે, એનું એકલીનું માંડ એ કરે છે એ બા. તો હવે એ મામેરું એની પાસેથી લઈને ક્યાં એને નાખવું છે? મને એ સમજાતું નથી. એકેય વાતની કમી નથી, સુખ શાંતિથી આપણે રહીએ છીએ. તો હવે આ મામેરાને કરવું શું છે? મેં જ્યારે એને એમ પૂછ્યું ને કે તમે સમજો, તમે મામેરું ન માંગો, તો મને શું કહે, ભલે ને આપણે સુખ સાહેબી હોય પણ મારે તોય મામેરું જોઈએ છે. આ ગામમાં નીકળીએ છીએ ને તો લોકો વાતું કરે છે કે આની ઘેર વહુ આવીને કાંઈ ન લાવી છે. હા હા, તો એક કામ કરીને તું ઘરમાંથી છે ને તારી મમ્મીને ખબર ન હોય ને એમ એને કેટલાનું મામેરું જોવે છે તારી માને? 1 લાખ 2 લાખ કેટલાનું મામેરું જોવે? મારા બા એમ કહે છે કે આ સુધી કોઈએ મામેરું ન કર્યું હોય ને, આ આખા ગામમાં મારો વટ પડી જાય ને એવું મામેરું મારે જોતું. એને કઈ તારા માવતરે કોઈ દેવું એવું મામેરું કર્યું છે? તો હેમન તો એ વસ્તુ શું કરે ખબર છે તમને? એ એમ કહેવા માંડે કે એ સમયમાં અલગ હતો ને આ સમય અલગ છે. તો એક કામ કરીને તું છે ને આપણે જમીન ઉપર 2, 5, 10 લાખની લોન ઉપાડી લે અને બધા રૂપિયા છે ને દામીને મમ્મીને દઈએ જા. અને એને જ્યારે એને કહેવાનું કે જ્યારે મારા મા માગે ત્યારે આમાંથી તમારે દીધા કરવા. તારી માને ખબર એવું પડે આપણે ક્યારે લોન લીધી, એનો સંતોષ થાય જીવ. એના કરતા મારી માને સમજાવો ને તો બહુ છે. એ સમજી જાય તો બધું હરખું થઈ જાય. હવે જો એક કામ કરે હવે તું, હું તારી માને સમજાવી, જો કે સમજશે તો નહીં જ છે પણ સમજાવવામાં મારે વાંધો શું છે એમ થાય છે. પણ બાપુ એ તમારી ઘરવાળી છે, તમે એની ઘરવાળી નથી. કમસે કમ તમારી અંદર એટલો તો પાવર હોવો જોઈએ કે આપણે એક હાક નાખીએ ને આપણું બૈરું હેઠું બેસી જાય. અરે તારી માં છે ને એકવાર એમ કહે ને કે મારે આ કરવું છે, પછી ઉપરથી ભગવાન આવીને એમ કહે ને આમ નથી કરવું, તોય એનું કહ્યું નહીં કરે. હું એને ઓળખું છું સારી રીતે. તો હું જોઈને પવણવા ગયા હતા. હવે પહેલા ક્યાં એવું કહે તું? મા બાપ કહે એટલે પૌણી જવાનું હોય. અને હવે એ દેખે ખબર પડે તો હવે કાંઈ થોડું મારે બદલાવા હે કે ભાઈ તું નથી મારું કયું કરતી એટલે. જો બાપુ એ જે હોય તે તમે છે ને મારી માને સમજાવો. બાકી હા મામેરું તો આજે નહીં આપે ને કાલે નહીં આપે. ખોટા પછી ઝઘડા વધશે ને તો હા દામીની ઘર છોડીને જતી રહે, હું મારી બાય વગરનો થઈ જાય. મારે છે ને તારી બાને સમજાવી જોઈએ. એ જો સમજે ને કે આ બધું મૂકી દે તું, એવા ગમે એમ તોય ભલે આપણે વેવાણ રહ્યા પણ એ સે ગૌઢું માણા. આપણે એનું ભરણ પોષણ કરવાનું હોય, આપણે એને અમુકનું આપવાનું હોય, એની પાસે લેવાનું ન હોય. હા, અને એને સંસ્કારી દીકરી આપી કે ઓછું છે? આવી દીકરી છે ને દીવો લઈને ગોતવા જાવ ને તો મને આવી વહુ નહીં મળે. સંસ્કારી તો પૂરેપૂરી છે આપણી દામીની, પણ આને ક્યાંક કદર છે તારી માને? કોઈક બીજી માથા ભરે આવ્યો હોત ને તો તારી માને ખબર પડત કેટલી બે હો થાય એમ. એ વાત એ સાચી છે. સારું, હવે તમે તમારી રીતે સમજાવજો. હા, સમજાવી મારે જવું છે વાડીએ. હાલો, જય શ્રી કૃષ્ણ. અરે આ શું કરો છો? અમે દાડિયાને કીધું છે એ કરી નાખશે, તમે હું કામ આ બધી મહેનત કરો છો? અરે બીજાના ભરોસે કેટલું રહેવું, એની કરતાં આપણા બાવડા મજબૂત છે તો મને એમ છું કે આપણે હાથે જ ન કરી નાખવી. હા, એ હંધી વાત સાચી તમારી કે હાથે કરી નાખે, પણ હાથે થતું હતું ને ત્યાં સુધી કરાય. હવે ઉંમર થઈ ગઈ, આ બધું સારું નથી લાગતું. જો હમણાં માથે નહીં કરવી ને તો ઉંમર નહીં હોય ને તોય થઈ જાહે. 80 વર્ષના થાવું ને તોય લાગશે કે આ 100 વર્ષનો ભાભો છે. હા, સારું. હવે તમારે આ છે ને 78 વાર સંભળાવવાની જરૂર નથી. હું શું કહું છું તમને? હા, મેં છે ને વહુને કીધું છે કે એની બાને કહી દે કે મામેરું તો મસ્ત રંગે ચંગે કરે. આ તમને ખબર છે ને આપણા ઘરમાં પ્રસંગ છે, આ ગામ આખું જોવું જોઈએ કે મારી વહુ મામેરું લઈને આવી છે. હા, મને ખાલી આ જ વાતની ચિંતા છે. આ છેલ્લા 15 દીથી મને નીંદર નથી આવી કે મારી વહુની ત્યાંથી મામેરામાં શું આવશે, મારું નાક કપાશે કે નામ ઊંચું થાય. જો તારે છે ને આપણા પરિવારમાં આપણા કુટુંબમાં તારું વાહ થાય એવું જ કરાવવું છે ને તો એક કામ કરીને 2 લાખ રૂપિયા છે ને આપણા ઘરમાંથી છે ને એને દઈ આય અને એને કહેજે દામિની બાને કે તમે હારામાં હારું મામેરું આ રૂપિયાથી કરો અને તારી વાહ થઈ જાય અને એને બિચારાને કંઈ તકલીફે નહીં પડે. 2 વાત થાય. મારે મારા ઘરના ગોપીચંદન કરીને વાવા નથી કરાવવાની. મારે એની બા આપે ને એ રૂપિયાનું જે મામેરું થાય ને એની વાવા કરાવવાની છે. એટલે તમે મને ના શીખવાડો કે મારે શું કરવું ને શું ન કરવું.
અરે તું તો જરીક તો વિચાર કર. અરે જરીક એ દયા જેવું છે કે નહીં તારામાં? હવે એ બિચારા ગૌઢું માણસ છે, એ એનું એકલાનું માન કરે છે અને 3 વીઘા જમીન છે. આપણે તો એને આપવું પડે, એની બદલે તું એની પાસે માગશો. તને જરીક વિચાર થવો જોઈએ. અને તને ક્યાં ભગવાને કાંઈ ઓછું આપ્યું છે? આવો સારો દીકરો આપ્યો છે નરવો, અને એને દીકરાની વોવે કેવી સંસ્કારી છે. બધાય આપણે એ ટેસ્ટથી રહેવી સેવી, કોઈ વાતની આપણા ઘરમાં ખામી નથી. તો પછી બીજાના મામેરાની આશા આપણે શું કામ કરવી જોઈએ? બીજાના મામેરાની આશા નથી. મારી વહુ મામેરું લઈને નતા આવી ને આ લોકો મને સવાલ કરે છે ને, એ વાતનો મને દખ છે. અને તમને ક્યાં ખબર છે, આ ગામમાં લોકો વાતો કરે કે તમારી વહુ તો કાંઈ ન લાવી. હવે એ વખતે તો ઓલી ડોહીએ કીધું તું એટલે મને એમ થયું કે હાલ હવે માણાની પરિસ્થિતિ જોઈને આપણે ના પાડીએ. પણ હવે મર્યા પછી આ 3 વીઘા જમીન છે એ હું ઉપર બાંધીને લઈ જવાની છે. અત્યારે જીવતા જીવત દીકરીને દઈ દે તો કાંઈ વાંધો છે? અરે તો જીવતા જીવ ન દે તો કાંઈ નહીં. એ મર્યા પછી દામિનીનું સને અહીંયા બે દામિની સિવાય એનું બીજું છે કોણ આ દુનિયામાં? મને નથી ખબર કોણ છે ને કોણ નથી. મને એટલી ખબર પડે છે, હા મારા ઘરના પ્રસંગમાં મામેરું રંગે ચંગે આવવું જોઈએ, મારા ઘરનું નામ થવું જોઈએ. મને એટલી ખબર પડે છે, બાકી કાંઈ ખબર નથી પડતી. સમજી ગયા? મામીરાની કોણ આશા રાખે ખબર છે? જેને એના બાવડામાં જોર ન હોય, એને બાવડામાં ભરોસો ન હોય અને પોતાના કામ કરવાની તેવડ ન હોય, એ બીજાની આશા રાખે. હવે તારા દીકરામાં ને તારા ધણીમાં હજી છે ને 8 વીઘાનું ખેતર હોય ને તો એકલો ખરીદી એમ સીવી અમે બાપ દીકરો. એટલું જોર છે ને એટલું આપણે આવડે છે. ભગવાને એવું બધું આપણને શરીરે આપ્યું છે, તો પછી બીજાના મામેરાની આપણે નીવી આશા ન રખાય. તું મહેરબાની કરીને તમે તો છે ને મૂંગા જ રહેજો. તમે ને તમારો દીકરો આ બંને તો હટ પકડી છે કે ના ના મામેરું ન લેવાય, મામેરું લઈએ તો દુઃખી થઈ જવાય. આ ગામ આખું મામેરું કરે છે અને હું કામ ન લેવાય? લેવાય જ. જો ખોટી છે ને મારી હારે જીભાજોડી કરતા નહીં, તમને કહી દઉં છું. હો અરે એને લાખ રૂપિયાની આપણને આખી દીકરી આપી દીધી છે. કેવી સારી સંસ્કારી દીકરી છે. હવે પછી આપણે સંતોષ માની લેવાનો હોય. બરાબર છે. હા હા દીકરીની આરતી પૂજા કરું. હા હા હજુ તો ઘરે પારણું નથી બંધાયું. હા લગ્નને 2 વર્ષ થઈ ગયા. આ પારણા નામે કાંઈ નથી. એટલે મને છે ને હું જે કરી રહી છું ને એ કરવા દો. તમે કોઈ જાતની પડોજર કરતા નહીં. અરે પાવણું ન બંધાય તો કાંઈ નહીં, ભગવાન રાજી થાય ત્યારે બંધાય. એમાં છે ને કાંઈ તારું ન હાલે ને મારું ન હાલે, કોઈનું કાંઈ ન હાલે. જ્યારે ભગવાન રાજી થાય ત્યારે આફડો રાજાનો કુંવર જેવો દીકરો દે. તમે છે ને મૂંગા રહ્યો. હું જે કરી રહી છું ને એ બરાબર કરી રહી છું. મને ખબર છે કે મારી વહુની મા પાસેથી કઈ રીતે મામેરું કઢાવવું. એટલે મારી ચાલમાં છે ને તમે મીણમેખ નહીં માલતા. હો ચૂપચાપ લાકડા કાપી નાખો, કારણ કે તમને સમજાવવા ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. અને મને તો એમ થાય છે તું આ જે કરશો ને એ પાપ છે, અને એ મામેરું આપશે એ આપણા ઘરમાં આવશે. જોકે અમે હોતે ને એ બધું જોવું, અમારી આખી એ બધું જોવું, એટલે પાપ છે ને અમને હોતે ને લાગશે. એનાથી હું બીવું છું. મને નથી ખબર પાપ પુણ્ય. હા મને એટલી ખબર છે કે મામેરું લેવાનું છે એટલે લેવાનું છે. હાલો કામ કરો. ક્યારેક તો એમ થાય છે કે આ કુહાડેથી એનું માથું વાઢી નાખું. બેટા કેવી ચાલે તૈયારીઓ? હાલ્યા રાખે બા. પણ તારા ઘરે આટલો સરસ પ્રસંગ છે તો તારા મોઢા પર કંઈ ખુશી જ નથી? એવી કોઈ વાત નથી બા. તો શું એવી વાત નથી? કહી દે ને બાને. જો બાપ, વાત જાણે એવી છે કે અમારા ઘરે આ પ્રસંગ છે ને તો મારી બાએ હઠ લીધી છે, જ્યાં લગીને તમે તમારી દીકરીનું મામેરું નહીં ભરો ને ત્યાં સુધી અમે આ પ્રસંગ નથી કરવાના. અરે પણ હું મામેરું કરીશ. તમે લોકો કેમ એટલી બધી ચિંતામાં છો? જો બાપ, તમારે મામેરું કરવાનું થતું નથી. મારા બાતો કીધા કરે. હવે એને સમજવું જોઈએ કે તમારી આગળ પાછળ બીજું કોઈ છે નહીં. આ ખાધા ખોરાકીની 3 વીઘા જમીન છે તો હું હવે એ વેચી નાખવાની આ મામેરા પાછળ? ના, કાંઈ વેચવાનું નથી. દીકરીના ઘરે પ્રસંગ આવે તો એ માની ફરજ છે મામેરું કરવાની, નહીં તો પછી એને બિચારીને આખી જિંદગી મેણા સાંભળવા પડે. પણ બાપ, મારી સાસુએ કઈ નાનું હોનું મામેરું નથી માંગ્યું. એમણે કીધું છે કે બધાયની આંખો ફાટી જ આવી છે એવું મામેરું કરવાનું છે. પણ એણે કાંઈ આંકડો તો પાડ્યો હશે ને? ના બાપ, એવું કાંઈ નથી કીધું. અને બીજી વાત, આ લગ્ન વખતે અમે લોકોએ નાચ પાડી હતી ને કે અમારે મામેરું નથી જોતું. હવે પાછળથી આમ મામેરું માંગીએ તો કંઈ સારું ન લાગે. અરે બેટા, ચિંતા હું કામ કરો તમે?
ભગવાને નરસિંહ મહેતાનું મામેરું પૂરેલું તો પછી હું નહીં પૂરી શકું? મારો ભગવાન છે ને, થઈ જશે બધું. તમે ઉપાધિ નહીં કરો. તમે ખનેરી ભાભીને વાત કરી હતી? હા, અનેરી આપણી પડોશણ છે અને જ્યારે હોય ત્યારે અહીંયા આવે છે બેસવા. હું એકલી છું ને એટલે. તો તે દિવસે આવી અને મને કહે કે બા કેમ તમારું મોઢું પડેલું છે? અને મેં વાત કરી કે હું પૈસાની જોગવાઈ કરવા જાઉં છું, મારી દીકરીના ઘરે પ્રસંગ આવ્યો છે ને મારે મામેરું પૂરવાનું છે. તો ત્યારે એણે પણ અફસોસ કરેલો કે બા તમારા 2 વર્ષ મોડા જાય છે, તમે ક્યાંથી કરશો, અમે તમને મદદ કરશું. પણ ના બેટા, સંબંધ સારા અને સાચા રાખવા હોય ને તો પૈસાનો વ્યવહાર ક્યારેય ન કરાય. મેં તો ના જ પાડી દીધી. મેં કીધું મારી જેવી શક્તિ હશે ને એવું હું કરીશ. મને રસ્તામાં મળ્યા હતા, અહીંયા આવતી હતી ને એની પહેલાં એમણે કીધું છે કે હું અને તમારો ભાઈ તમારું મામેરું કરશું. ના, આ એની ફરજમાં નથી આવતું. હા, એ સારું છે કે એ આપણા પડોશી છે ને આપણા માટે આટલું સારું વિચારે છે, પણ એના પૈસા મારાથી ન લેવાય. એ તો પાપ કહેવાય બેટા. હા બા, તમારી વાત એકદમ સાચી છે. મામેરું એને પણ કરવાનું થતું નથી કે મામેરું તમારે પણ કરવાનું થતું નથી. આ થોડાક દિવસ હાયલા કરશે, પાછું બધું છે ને ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાય. એટલે તમારે કાંઈ મામેરું કરવાની જરૂર નથી. ને આમ પણ આ ગેરવ્યાજબી માંગો હોય ને એ કંઈ પૂરી ના કરવાની હોય. જમાઈ, જમાઈ આખો દિવસ તમે ઘરે નથી હોતા, સાસુ વહુ હોય છે અને પછી આટલી અમથી વાતમાં એને કાયમ સાંભળવું પડે, એને રોવું પડે. એવું તો હું ન ઈચ્છું ને. અને હા, મારી દીકરીના સંસ્કાર જ એવા છે, એ તમને ફરિયાદ ક્યારેય નહીં કરે કે મમ્મી મને આમ બોલે છે કે તેમ બોલે છે. એ રડીને બેસી રહે છે. એટલે મને મારી ફરજ નિભાવવા દો. પણ બા, મેં તો દામિનીને પણ ઘણી વાર કીધું છે કે બા ખોટી જીદ કરતા હોય કે ખોટી માંગણી કરતા હોય ને ત્યારે તારે બાને ચોખ્ખું મોઢે કહી દેવાનું કે તમારી આ જીદ કે આ માંગણી ક્યારેય પૂરી નહીં થાય. બાકી જે હશે ને એ હું અને બા લડી લેશું. ના જમાઈ, મારી દીકરીને આવા સંસ્કાર ક્યારેય ન આપતા, આવી વાતો ક્યારેય ન કરતા કે મમ્મીને તારે કહી દેવાનું. આ તો કેવું છે, એકવાર જીભ છૂટી થઈ જાય ને પછી એના પર લગામ ન રહે. દામિની, ભલે મારા જમાઈ તને ગમે તે કહે, પણ તારી સાસુની સામે તું ક્યારેય ન બોલતી. આ હવે મારો પ્રસંગ છે, હું કરીશ, તમે ચિંતા ન કરો. આગળ બોલો. કામ છે કે એમને ઊભી રાખી છે? સો મારે છે ને ઘણા બધા કામ છે. દામિની, હાસુ કહું ને તો આજે મને તારા પર અને મારી જાત ઉપર ગર્વ થાય છે. લે, એવું તો હું થઈ ગયું? એવું એ થઈ ગયું કે મેં છે ને તારી હારે લગ્ન કરીને કાંઈ ખોટું નથી કર્યું. મારે આ જીવનનો જો હારામાં હારો નિર્ણય હોય ને તો એ છે મારે તારી હારે લગ્ન કરવું. તે એ વાત તમને અત્યારે સમજાણ? હા, મને તો જેદી લગ્ન કર્યા ને તેથી ખબર પડી ગઈ હતી. દામિની, મારા બાએ તારા પર હાથ આટલું કર્યું, તને બોલવાના બોલ બોલ્યા, તારા બા વિશે મન ફાવે એમ બોલ્યું, ખરાબ વર્તન કર્યું, છતાં પણ બાની આવી પરિસ્થિતિમાં તે એની રાત દિવસ સેવા કરી. તને એવું ના થયું કે હા, મારી બાએ જે તારી બાને હેરાન કર્યા છે, તને હેરાન કર્યા છે, એનો બદલો લઈ લો? સાગર, જે થયું એ ભૂલી જાય. કહેવાય છે ને, જે થતું હોય ને એ હારા હાટું જ થતું હોય છે. એવું માનીને એ વાત હું ભૂલી ગઈ છું. અને એમ પણ આ છેલ્લા 15 દિવસથી બા જ્યારથી બીમાર પડ્યા ત્યારથી એકેય વાર એમણે મામેરાની વાતય નથી કરી અને મને કંઈ કીધું એ નથી. સો મેં તો એમની મારા સાસુ છે એ માનીને નહીં, મારા જ બા છે ને એ મારીને સેવા કરી છે. અને આ તો મારી ફરજમાં આવે છે ને. એ તો હંધુય દેખાતું હતું દામિની કે તે તારી બા કરતાં પણ વિશેષ મારી બાની સાર સંભાળ લીધી છે. જો દામિની, હા તો તારું મોટું મન કહેવાય. બાકી તારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોય ને તો એ ચોક્કસથી એવું જ વિચારે કે
મારે આવા સમયે મારો બદલો લેવો જોઈએ. એણે મારા બા વિશે આવું કીધું ને તો મારે એની સેવા ના કરવી જોઈએ. અને મરતી હોય તો ભલે મરી જાય. બસ હવે હું બોલો છો? હાવ હાવ બધું ન બોલે. અને મારે હું કામ કોઈ યારે બદલો લેવો જોઈએ? આ હવના કર્મ છે ને હવ ભોગવતા હોય છે. અને મને તો બાએ કીધું છે કે કોઈ આપણને હેરાન કરતો ને આપણે સામે એને હેરાન કરીને તો એ આપણા સંસ્કાર ન કહેવાય. એમની સેવા કરવી, એમનું ધ્યાન રાખવું, એ મારા સંસ્કાર છે. એ તો જ્યારે તું મારી હારે પરણીને પહેલી વાર આ ઘરમાં પગ મૂક્યો ને ત્યારથી જ ખબર પડી ગઈ કે તું સોડી ભલે ગરીબ પરિવારની છે પણ તારા સંસ્કાર તારી ઉંમર કરતાંય મોટા છે. અને આમ પણ પૈસો, વૈભવ, માલ મિલકત હોવું એ મહત્વની વાત નથી. પણ મહત્વની વાત એ છે કે વ્યક્તિમાં સંસ્કાર કેવા છે. સામે કોઈ વ્યક્તિ આવ્યો હોય ને એનો કેવો આદર થાય છે ને એ મહત્વની વાત છે. બાકી હા પૈસો અને મિલકત તો આજ છે ને કાલ નથી. હા, તમારી એ વાત તો હાશે. દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે કપડા ઉપરથી, જે લુગડા ઉપરથી, એમના દેખાવ ઉપરથી અને પૈસા ઉપરથી એમના સંસ્કાર નક્કી કરે છે. પણ જે થયું ને એને ભૂલી જવામાં જ મજા છે. આ જોવો ને બાની તબિયત કેટલી સારી થઈ ગઈ છે હવે. હા કેવા બીમાર પડી ગયા હતા. હવે તો હાલી ચાલી શકે છે, બોલી શકે છે. પણ આ જે પણ કઈ બન્યું છે ને એ હંધુય તારી બદોલત બન્યું છે હો. હેમ? હા. તો પછી એની બદલામાં મને કાંઈક તો મળવું જોઈએ ને? હા હા માંગી લે. તું કહેતી હોય તો મારો જીવે આપી દો. લે હું બોલું છું? હમણાં ના પાડી ને એવું કઈ નથી બોલવાનું. આ તમારું મગજ ફરી ગયું છે અત્યારે. જાઓ કામ કરો. હા તો હું માંગુ છું એ નહીં કે કઈ નહીં. ધ્યાન રાખશે તારું. હા. હાલ મારે વાડીએ થોડું કામ બાકી છે ને તો હું કામ પતાવી આવું. અનેરીને ક્યારની બોલાવી છે. ઝટ આવે ને તો સારું. અનેરી બેટા કેમ બહુ મોડું થયું? અરે કંઈ નહીં બા, એ તો મારે થોડું કામ હતું એટલે. બટ તમે બોલો ને, કેમ મને બોલાવી? કંઈ બધું સારું છે ને? હા આમ તો સારું છે પણ થોડીક તકલીફ છે. તકલીફ? શેની તકલીફ? અરે જો ને મારા વેવાણ માંદા પડી ગયા છે. કેમ, એમને શું થયું? એ મને કાંઈ નથી ખબર. દામિનીનો ફોન હતો કે મારા સાસુ બહુ માંદા પડી ગયા છે. તો હવે હું છે ને થોડીક મૂંઝાઉં છું કે હું એના ઘરે જાઉં કે ન જાઉં. પણ માંદા પડી ગયા છે તો તમારે જવું જોઈએ ને, ખબર પૂછવા. એમાં શું મૂંઝાવાની વસ્તુ છે? એમાં એવું છે ને અનેરી કે જવાનું મન તો થાય છે પણ એક તો જો દામિનીના ઘરે પ્રસંગ છે, એ જીદ લઈને બેઠા છે મામેરું કરવાની. આ બાજુ મારા જમાઈ આવ્યા હતા, એ કે ભલે મારી બા બોલ્યા કરે, તમારે કાંઈ કરવાનું જ નથી. અને એની બાતો જે ધુઆ ફુઆ થયા છે કે બસ એ તો વ્યવહારમાં રહેવું જ પડે. એની બાએ ગમે ત્યાંથી મામેરું કરવું જ પડે. ન હું કામ કરે, આખા ગામ મારું વાતું કરશે, મારા પર થૂ થૂ કરશે. એટલે મને તો છે ને જતા પગે નથી ઉપડતો. પણ બા, એમની તબિયત અત્યારે ખરાબ થઈ છે તો હવે જો તમે પૂછવા નહીં જાઓ તો એ નવી રામાયણ ઊભી કરશે. એ દામિની બેનને કહેશે કે હું આટલી બધી બીમાર પડી પણ તારા બાને એવું પણ ન લાગ્યું કે મને આવીને એકવાર પૂછે. એ તો મને મૂંઝારો છે કે એક બાજુ મારું મન એમ કહે છે કે મારે એની ખબર કાઢવા જવું જ જોઈએ, બીજી બાજુ મારું મગજ એમ કહે છે કે જો હું જઈશ અને મામેરાનો મુદ્દો કાઢશે તો હું એને શું જવાબ દઈશ. કારણ કે મામેરા માટે તો અનેરી હું કાંઈ નથી કરી શકી. અને એણે તો સાંભળ, મારી દીકરીને જમાઈ આવ્યા હતા ને તો મેં પૂછ્યું હતું કે એ કંઈક કહે છે ખરા કે આટલાનું મામેરું કરવું પડશે
તો જમાઈ કહે કે ના ના એ તો એમ કહે છે કે આખા ગામે ન કર્યું હોય ને એવું મામેરું કરવાનું છે. તો એલી એક બાજુ આ વરમ મોડું જાય છે, એક બાજુ ઘરમાં કાંઈ પૈસા નથી. હું મામેરું કરું તો કેમ કરું? અને એ તે કોઈએ કર્યું ન હોય એવું મોંઘું કરવાનું છે. તો મને તો છે ને ગભરામણ થાય છે. બા તમે છે ને જરાય ગભરાવમાં. અને મામેરાનું તો હવે જોઈ લેશું. અમે છીએ ને, અમે પણ તમને થોડુંક કંઈક કરી આપશું પૈસાનું. અને રહી વાત એમની, તો અત્યારે એમની તબિયત ખરાબ છે, તો હવે તમારે જવું તો જોઈએ ને. અનેરી હું સમજુ છું કે એક વેવાણ તરીકે મારે જવું જોઈએ. સમાચાર સાંભળ્યા કે તરત જ જવું પડે. પણ જાઉં તો કેવી રીતે જાઉં? મારો પગ નથી ઉપડતો. પણ તું અને અશોકભાઈ મારું એક કામ કરશો? અરે બા, પૂછો છો શું કામ? તમારે જે કંઈ કામ હોય કયો ને. અમે ક્યારેય તમને ના પાડી છે? નથી પાડી, પણ એક કામ કર ને. આ છે ને મારી પાસે આ એક સેન છે મારો. તો બટા અશોકભાઈને કહે ને આને વેચી ને આના જે પૈસા આવે ને એની દવા માટે આપી આવે. બા, એ દામિની બેનને કેટલા મામેરા માટે હેરાન કરે છે, અને તમે એક ચેન વેચીને એમના દવાનું કરો છો? હા બટા, વેવાણ છે મારા. માનવતા ભૂલી ન જવાય. એ એના સ્વભાવ પ્રમાણે ભલે ને મને ગમે એ કહેતા હોય, પણ અત્યારે એ માંદા છે ને તો એને પૈસાની જરૂર હોય બટા. સા અશોકભાઈને કે આ વેચીને એના પૈસા જે આવે ને એને આપી આવે. અને કે દામિનીના બા પાસે અત્યારે ઝાઝી તો ફર નહોતી. આ એક સેન વેચીને જે પૈસા આવ્યા છે ને એ અમે તમને દઈશું. અને કાં તો એક કામ કર, આ સેન જ આપી આવો. બા, આ ચેન આપવા માટે હું અને અશોક નહીં, પણ તમે પણ આવો ને અમારી સાથે. ના નેરી, મારે નથી આવવું. હું આવીશ ને તો પાછું એ મામેરાનું લપ લઈને ઊભા થઈ જાય. એના કરતાં અત્યારે આપી આવ અને એને એમ કહેજે કે દામિનીના બાને થોડીક તબિયત નરમ છે ને એટલે એ ઘરે છે, નહીં તો એ અમારી હારે આવત. હો બટા, સાન મારું આટલું કામ કરશે ને. સારું બા, સા તમે જેમ કહો છો એમ હું કરી દઈશ. હા પણ તમે કઈ ઉપાધિ ના કરતા. ના સા બિચારા મારા વેવાણ માંદા છે. માનવતા થોડી ભૂલી જવાય. અરે સાગરભાઈ, અરે તમે લોકો કેમ છો? મજામાં? હા મજામાં જ. અને આ બાજુ કઈ બાજુ? હા, તમારા બાની તબિયત હવે કેમ છે? મારા બાને તો હવે સારું છે, પહેલા કરતા ઘણું સારું છે. અમે તમારા બાની તબિયત પૂછવા માટે જ આવતા હતા. એવું છે? હા. સારું કર્યું કે તમે આટલું વિચાર્યું અને અમારા ઘરે મારા બાના ખબર અંતર પૂછવા આવતા હતા. પણ જો હવે છે ને મારા બાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. એટલે જો અત્યારે તમારે કાંઈ કામ હોય અને આવી એક ઓમ ન હોય ને તો તમે તારે શાંતિથી આવજો, કઈ ઉતાવળ નથી હો. હા, અમે તમારી ઘરે જ આવતા હતા ખબર કાઢવા. હા હા હા, સમજ્યા તમે? અને અમારી બેને સેવા તો હરખી કરી છે ને? અરે અશોકભાઈ, હું વાત કરું, હા ધામીનીએ મારા બાની જે સેવા કરી છે ને, હકીકતમાં હું તો ભાગ્યશાળી છું કે મને દામિની જેવી પત્ની મળી છે. દામિનીએ છે ને મારી માની સેવા કરવામાં કાંઈ ઓછું નથી આવ્યું. એક વાતની ઉણપ નથી આવવા દીધી એણે. આપણા દામિની બેન છે જ એવા ને. સાચી વાત છે તારી. જુઓ કે ઈ મારી હગી બેન તો નથી, પણ હગી બેન કરતાંય વિશેષ છે. સમજ્યા તમે? તો હું એક તો વાત તમને કહું છું, એને દુઃખ લાગે ને એવું કોઈ દિવસ નહીં કરતા. અરે ના ના અશોકભાઈ, આ કેવી વાત કરો છો તમે? તમારી આ મું બોલી બેન છે દામિની, એમ મારી પત્ની પણ તો છે ને. અને હું મારી પત્નીને શું કામ કઈ વાતે હેરાન કરું? આ તો એ વાત અલગ છે કે અત્યાર સુધી
મારા બા દામિનીને હેરાન કરતા હતા. હા, મામેરાની વાતે વારે કરી અને ટોક્યા કરતા હતા. પણ મને લાગે છે ને ત્યાં સુધી હવે આ મામેરા બાબતની વાત પણ ઉખડશે નહીં. કારણ કે જ્યારથી દામિનીએ મમ્મીની સેવા કરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી હા મારા બા અને દામિની પ્રત્યેનો જે સ્વભાવ હતો ને એ ઘણો બદલી ગયો છે. એ તો બહુ સારું કહેવાય. અને આ છે જે ચેન બાઈ આપ્યો છે તમારા બાની માટે દવા માટે, જો તમારી જોડે દવાના પૈસા ના હોય તો આ અરે આ કેવી વાત કરો છો ભાભી? ના, મારે આ ના જોઈએ. અને રહી વાત મારા બાની દવાની, તો અમારે ભગવાનની દયા છે, એવી કાંઈ અમારે જરૂર નથી. અને જરૂર હોત ને તો પણ તમારી પાસેથી તો ના જ માંગત. કારણ કે એક તો તમારું તૂટલું ઘર છે અને એમાં તમારી પાસે મદદ માંગી, અને એમાં પણ તમારી પાસે મદદ માંગી અને તમને થોડા હેરાન કરાય. પણ એ વાત સાચી. આ તમારા હાહુએ આપ્યો છે એટલે આ તમારે રાખવો જ પડશે. અરે પણ આ ના લઈ શકું હું. અરે પણ કેમ ના લઈ શકો? હા, આ જવો છે ને અમારો નથી, સમજ્યા તમે? હા, એ વાત હાલ્યો. અમારું હોય ને તમે ના પાડો ને તો હાલે, કદાચ અમે માની જ આવી. પણ આ છે ને બાઈ આપ્યો છે એટલે તમારે લેવો જ પડશે. અરે પણ હા જો અશોકભાઈ ભાભી, આ સારું ન લાગે. અને આમ પણ જો મારે એવી જરૂર હોત અને મારી પાસે પૈસાની સગવડ ના હોત અને બા મદદ કરત ને તો કાંઈ વાંધો નહોતો. પણ મારી પાસે ભગવાનની દયા છે, મારે કાંઈ વાંધો નથી. આ બાને તમે છે ને પાછો આપી દેજો. પણ સાગરભાઈ, બાએ અમને આપવા માટે તમને કીધું છે, અમને હમ આપ્યા છે. હવે આ તમારી અમાનત છે અને અમે અમારી ફરજ પૂરી કરી છે. હવે આ ચેન તમે રાખો. શું ખબર તમારે જરૂર હોય ને કદાચ માંગી નો એકતા હોય. ના ભાઈ, એવું તો કાંઈ નહોતું. પણ સારું, હું જ બા પાસે પછી જઈ આવી અને આ સેન પાછો આપી આવી. હા બસ. અને તમે હાલો ને ઘેરે. હવે ઘરે નથી આવવું. હવે સારું છે ને તો પછી ક્યારેક આટો મારવા જવું. આજે છે ને મારે 2 વાડીએ પાણી વાળવા જવાનું છે, સમજ્યા તમે? હા, તે સારું સારું. આવજો તો. હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલે, તું ઊભી થઈ જા ને દૂધનો ગ્લાસ પી લે. જો 15 દિવસથી તું બીમાર છો, ત્યાં તું માંડ ઊભી થઈ એક છે. અને આ બધું જો થયું હોય ને તો દામિની ના કરતા. હા, વાંચું કહ્યું તમે. હા, મારો બીજો અવતાર છે. આ મને જે બીજો જન્મ મળ્યો છે ને એ દામિની વહુના કારણે જ. બિચારી એ રાત અને દી મારી પાછળ મહેનત કરીશ. અરે સમયસર દવા, જમવાનું. અને આવું આજના જમાનામાં કોઈ બહુ ન કરે. સાચું કહું, જ્યારે આ ખાટલામાં પડીને ત્યારે મને દામિનીનું મહત્વ સમજાણું કે એ આપણા ઘરની લક્ષ્મી છે. ખરેખર સંસ્કારથી મોટું કોઈ ધન નથી. એણે તો એવું રાખ્યું જ નથી કે આ મારી આહુ બીમાર પડી છે. એણે તો એમ જ રાખીને સેવા કરી છે. આ મારા હગા બા છે એમ રાખીને જ એણે આ બધી તારી સેવા કરી છે. હાવ હાસું કીધું. આ જમાનામાં આવી વહુ ન મળે જેને મેણા ટોણા માર્યા હોય, આટલું સંભળાવ્યું હોય. અરે એનો સમય આવે ને તો એ લાત મારી શકતી હતી, પણ નહીં, એને માની જેમ મારી સેવા કરી. આનું નામ જ સંસ્કાર કહેવાય. સંસ્કારની દીકરી લાવવામાં છે ને આ જ ફાયદો થાય. એના સંસ્કાર ન મૂકે. તમે ગમે એટલા એને મહેનત ન મારો, ગમે એટલા એને કડવા વેણ કહો, પણ એ એના સંસ્કાર કોઈ દી ન ભૂલે. અને દામિની એના સંસ્કાર છે ને ગુજળા કરી બતાવ્યા કહેવાય. હા, એકદમ સાચું કીધું તમે. દામિની વહુએ એના સંસ્કાર બતાવ્યા કે એ ખાનદાન ઘરની દીકરી છે. હા, હું રૂપિયો કરતી હતી, કહેતી હતી
કે એની બાએ એને કાંઈ નથી આપ્યું, પણ સંસ્કાર જેટલું મોટું ધન આપ્યું છે. ક્યાં છે મારી વહુ? આજે મારે એની માફી માંગવી છે ખરા દિલથી. દામિની, સાગર, સાગર, હા બોલો ને બાપુ. બાપ કેવું છે હવે તમને? કઈ જોઈએ છે બા? હા કઈ જોતું હોય તો બોલો, લઈ આવી દો. હા જોઈએ છે. હું જોઈશ ઈ બોલો ને. માંગુ એ આપશો? બાપ, તમારી તબિયત ખરાબ છે અને એમાં હું કઈ વાતની ના પાડું, પણ આ તીખું તળેલું છે ને કાંઈ નહીં મળે. એની સિવાય જે માગવું હોય નહીં માગશું. ખાવાની કાંઈ વસ્તુ નથી જોઈતી. તો દામિની વહુ, તમારી પાસેથી માફી જોઈએ છે. માફી? હા. એની માફી બા? બેટા, તું તો મોટા દિલની માણસ છે કે એક વારમાં હંધુય ભૂલી ગઈ. આવી પરણીને એ દીથી આજ દી લગન તને હંમેશા નીચી જ બતાવી. તો કાંઈ નથી લઈને આવી એ વાતના મેણા ટોણા મારવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. અરે તારી જગ્યાએ કોઈ બીજી વહુ હોત ને તો મારી આવી પરિસ્થિતિમાં છોડી અને જતી રહી હોત. પણ તે દિવસ રાત મારી સેવા કરી. હા, મને ઊભી કરી બેટા. ખાટલામાં ને ખાટલામાં હતી પણ એક મિનિટે મારાથી અડગી નથી થઈ તું. મને એવો અહેસાસ પણ નથી કરાવ્યો કે તું મારી વહુ છે. એક દીકરી માની સેવા કરતી હોય ને એમ કર્યું. સાચું કહું દામિની વહુ, કદાચ મારી સગી દીકરી હોત ને તો એ આવી સેવા ન કરી શકી હોત. કારણ કે જેવો મારો સ્વભાવ છે ને એવો મારી દીકરીનો હોત. સ્વાર્થ જોવત કે માની સેવા કરવાથી મને શું મળે છે. તમે તો વિના સ્વાર્થે મારી સેવા કરી. બાપ, તમે એવું ન બોલો. આ તમારી તબિયત ખરાબ છે અને હજુ હાવ હાજા નથી થઈ ગયા તમે. હાજી થઈ જાય. તું છે ને હારે તો હાજી થઈ જાય. બા, તમે સમજી ગયા ને એનાથી મોટી વાત શું હોઈ શકે? અને તમે એવું કેમ વિચારી લીધું કે જેવું તમે કર્યું એવું હું તમારી બીમારીમાં તમારી હારે કરું? મારા બાએ ભલે મામેરું નથી આપ્યું, કરિયાવર ન થાય, પણ સંસ્કાર આપ્યા છે અને સંસ્કાર હું ક્યારેય નહીં ભૂલું. સાચી વાત છે. એટલે તમે દિલથી મને માફ કરો છો ને? માફ એને કરવાના હોય જેને કોઈ ભૂલ કરી હોય. અને તમે તો અજાણતા એ અંધુએ કર્યું છે એટલે માફી ન હોય. સો આજ પછી હું મારી દીકરીની જેમ તમને રાખી. જોયું? આ દામિનીના સંસ્કાર બોલે છે. તું અત્યાર સુધી કહેતી હતી કરિયાવર, મામેરું કાંઈ નથી આપ્યું. આપણા પરિવારમાં મારી કાંઈ આબરૂ નહીં રહે, ઇજ્જત નહીં રહે. પણ સંસ્કાર જેનામાં હોય ને જેનામાં સંસ્કાર હોય ને એ છે ને, પણ જો જેના ખિસ્સામાં કાંઈ ન હોય ને તો એ એના સંસ્કારથી બધાય આખા કુટુંબને ઉજળું કરી બતાવે છે. હા, સાચું કહ્યું સાગર બેટા. તો હાલ મારી વહુને છે ને હું હાજી થાવ ને એટલે તારે ફરવા લઈ જવાની છે. સારું બા.